નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ઇન્ફેક્શનના કારણે થોડું મોઢામાં અને બીજો બધો પ્રોબ્લેમ છે, એટલે લાઉડલી બોલી નથી શકાતું, એટલે મેં માઇક હાથમાં રાખ્યું છે. એનાથી તમને થોડું ડિસ્ટર્બન્સ થતું હશે અવાજની અંદર, એ માટે માફી ચાહું છું. ઓકે, તો મિત્રો આજે આપણે ધોરણ 10નું પૃષ્ઠ પર અને ગન પર કરવાના છે, બરાબર, જેની અંદર પાર્ટ 1 આવશે. મિત્રો, આ ચેપ્ટરનો કોઈ સારાંશ નથી, કેમ? કારણ કે આના માટે જે બેઝિક જરૂર છે એ આપણે આગળના ચેપ્ટરમાં પૂરી કરી લીધી છે, જે સૂત્રો છે એ બધું, બરાબર. તો અહીંયા ખાલી સૂત્રોની એક વખત ઉપર જલ્દી ચર્ચા કરી આપણે સીધા પ્રશ્નો તરફ આગળ વધીશું, બરાબર. હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય એ ચોક્કસથી જોડાઈ જજો, બરાબર. તો ચલો આગળ વધીએ આપણે. તો જુઓ, લંબઘનની વાત કરીએ તો લંબઘનની વક્ર સપાટી. તો મિત્રો, લંબઘન અને સમઘનમાં વક્ર સપાટી નહીં આવે, પણ પાર્શ્વ પૃષ્ઠ પર આવશે, બરાબર. પાર્શ્વ પૃષ્ઠ પર એટલે કે 4 દિવાલનું. તો 4 દિવાલ માટે સૂત્ર વાપરવાનું થાય તો લંબઘનનું શું વાપરશો? 2h કૌંસમાં l વત્તા b. ઓકે, અને કુલ પૃષ્ઠ પર તો 2 કૌંસમાં lb પ્લસ bh પ્લસ hl, અને ઘન પર l ગુણ્યા b ગુણ્યા h. સમઘન માટે વાત કરીએ તો 4 l નો સ્ક્વેર પણ ચાલે અને a નો સ્ક્વેર પણ ચાલે, જ્યાં a કે l બાજુનું માપ છે. કુલ પૃષ્ઠ પર 6a સ્ક્વેર અને ઘન પર a નો ઘન થશે. ઓકે, ત્યાર પછી વાત કરું કે નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી થશે 2πrh. કુલ પૃષ્ઠ પર લેવું હોય તો ઉપરના પાયો અને નીચેનો પાયો બંને વર્તુળાકાર છે, તો આમાં પ્લસ 2πr સ્ક્વેર કરવું પડે. તો 2πr કોમન નીકળશે તો r વત્તા h રહેશે, બરાબર. નળાકારનું ઘન પર πr સ્ક્વેર h. શંકુની વક્ર સપાટી πrl, જ્યાં l માટે આપણે ઓલરેડી આગળ સૂત્ર શીખ્યા છીએ, h નો વર્ગ વત્તા r નો વર્ગ. ઓકે, અને નળાકારનું શંકુને કુલ પૃષ્ઠ પર તો πr સ્ક્વેર પ્લસ કરવું પડશે. આમાં પાયાનું ક્ષેત્રફળ πr સ્ક્વેર થશે, બરાબર. એટલે πr સ્ક્વેર અને πrl માંથી πr કોમન કાઢીશું તો l પ્લસ r. હવે સમાન ઊંચાઈ અને સમાન ત્રિજ્યા વાળો શંકુ અને નળાકાર હોય તો એ શંકુનું ઘન પર નળાકાર કરતા ત્રીજા ભાગનું થાય, એટલે શંકુનું ઘન પર થઈ જશે 1/3 πr સ્ક્વેર h. ગોલકની વક્ર સપાટી 4πr સ્ક્વેર અને કુલ પણ 4πr સ્ક્વેર જ રહેશે, કારણ કે ગોલક આખું વક્ર હોય એટલા માટે, બરાબર. ઘન પર 4/3 πr નું ઘન. અર્ધગોલકની વાત કરીએ તો વક્ર સપાટી 2πr સ્ક્વેર, અને જો તરિયાની વાત કરીએ તો તરિયાનું વધશે, આમાં કુલમાં πr સ્ક્વેર એડ થશે, કારણ કે એ તો વક્ર સપાટી ના હોય, નીચેનું તરિયું તો પ્લેટ હોય. તો 1πr સ્ક્વેર વધ્યું એટલે કેટલા થઈ ગયા? 3πr સ્ક્વેર, અને એનું ઘન પર થઈ જશે 2/3 πr નો ઘન. ઓકે, તો આ સૂત્રો છે મિત્રો, એક વખત ખાલી નજર મારી લેવાના, અને આપણે મતલબ આ એક્ઝામ આપવા જો એ પહેલા ખાસ કરીને સૂત્રો આપણે પ્રિપેર કરવાના રહેશે. ઓકે, તો મિત્રો આની અંદર ખાસ આ ચેપ્ટર ચાલુ કરવી પહેલા કહું કે અમુક દાખલા એવા હશે તો હું સીધું ગણતરી કરવા નહીં બેસું, સૂત્ર સમજે, કિંમત મૂકીને સીધું જવાબ કહીશ તમને. એક તો એનું કારણ છે કે આમાં એક્ઝામ્પલ વધારે છે, અને બીજું છે તબિયત. ઓકે, જેથી કરીને આપણે ઓછા સમયમાં વધુ કવર કરી શકીએ. અહીંયા નળાકારની વાત કરીશ મિત્રો. તો નળાકાર માટે આપણે જરૂરી શું હોય? સૂત્ર જોશો તો તમારે ત્રિજ્યાની જરૂર પડશે અને ઊંચાઈની જરૂર પડશે, બરાબર. ત્રિજ્યા અહીંયા આપી નથી, પણ અહીંયા વ્યાસ કીધું છે, કેટલો છે? 14. તો વ્યાસ બરાબર 14/2, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 14/2 એટલે 7 સેમી થઈ જશે. ઊંચાઈ તમને 10 સેમી આપી દીધી છે. ઓકે, તો નળાકારનું કુલ પૃષ્ઠ પર તો કેટલું થઈ જશે? 2πr કૌંસમાં h પ્લસ r અથવા તો r પ્લસ h. તો 2 ગુણ્યા 22 ગુણ્યા 7 કૌંસમાં 7 પ્લસ 10. 7 ઉડી ગયા મિત્રો. 22 2 44 થઈ જશે, બરાબર. 22 2 44 ગુણ્યા 10 ના 7 કેટલા થઈ જશે? 17. 17 4 68 એટલે કે 680 પ્લસ 68 તો 8 4 748 આપણો જવાબ થઈ જશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 748, બરાબર. ચાલો આગળ વધીએ. r ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 અને r ત્રિજ્યાવાળા અને 2r ઊંચાઈવાળા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ S2 હોય તો જો મિત્રો અહીંયા થોડો પ્રોબ્લેમ છે. આ S1 S2 S1 S2 S1 S1 S2 અને આ પણ S1 S2 રહેશે. ઓકે, તો પહેલા S1 કોના માટે છે? ગોલક માટે. ઓકે, તો ગોલક માટે ફક્ત કોની જરૂર હોય? ત્રિજ્યાની. ત્રિજ્યા તમને કેટલી કહી દીધી છે? r કહી દીધી છે.
ત્યાર પછી વાત કરીએ S2 ની. S2 શું છે? આપણો નળાકાર છે. નળાકાર માટે ત્રિજ્યા પણ કેટલી કહી દીધી છે? r જ કીધી છે. અને ઊંચાઈ, હવે જો અહીંયા ઊંચાઈ 2r કીધી છે, પણ ઘણી વખત એવું લખેલું હોય કે ઊંચાઈ ત્રિજ્યા કરતા બમણી છે, તો પછી અહીંયા આપણે ત્રિજ્યા r લીધી છે તો ઊંચાઈ પણ 2r જ લેવી પડશે. ઓકે, તો ચલો તમે S1 શોધો. હવે તમારે શું છે? કુલ સપાટી, તો ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો S1 બરાબર 4πr², બરાબર શું થઈ જશે? 4πr², બરાબર. અહીંયા S2 ની વાત કરીએ તો S2 શું થઈ જશે તમારું? માફ કરજો મિત્રો, નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? નળાકારની કુલ સપાટીનું 2πr h + r, બરાબર. તો 2πr, h ની જગ્યાએ કેટલા લખી શકું? 2r લખી શકું. તો 2r + r એટલે કેટલા થઈ ગયા? 3r. તો 2πr 3r. તો અહીંયા શું થયું? 3 દુ 6, તો 6πr × r² થઈ ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો આ તમારો S2 છે. તો અહીંયા 4πr² કરતા 6πr² કેવું હોય? મોટું. મતલબ S1 કરતા S2 મોટું છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. જો ગોલકનું ઘનફળ t સેમી ઘન હોય તો તેની ત્રિજ્યા શોધો. તો મિત્રો અહીંયા t નથી, અહીંયા તમને 4/3 આપેલું છે. કેટલું આપેલું છે? 4/3. કારણ કે અહીંયા જો તમે ટી લેશો ને તો એ ટી ના ફોર્મેટમાં જવાબ આવવો જોઈએ, અથવા તો સીધું ના એવું ના હોય તો ટી પાઈ કે એવું કંઈ હોય, બરાબર. તો પણ તમારો જવાબ ટી ના ફોર્મેટમાં જ આવવો જોઈએ. પણ અહીંયા ટી ના ફોર્મેટમાં જવાબ નથી, એટલે આ જવાબોના હિસાબે 4/3 હોય તો કંઈક જવાબ આવે. તો આમાં તમે ખાલી રીત ફોલો કરો, બાકી તો અહીંયા ગમે તે રકમો તમે આસાનીથી આન્સર કરી શકશો. તો તેની ત્રિજ્યા ધારી લો કે કેટલી છે? r છે. ઓકે, ગોલકનું ઘનફળ, બરાબર. ગોલકનું ઘનફળ તમને કેટલું આપેલું છે? 4/3. ઓકે, ગોલકના ઘનફળનું સૂત્ર અહીંયા 4/3 પાઈ હશે હો મિત્રો. 4/3 પાઈ r નો ઘન, બરાબર. તમારા એમની રકમમાં કેટલું આપેલું છે? 4/3 પાઈ. તો 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા. તો r નો ઘન બરાબર તમને કેટલું મળ્યું? 1 મળ્યું. તો r બરાબર પણ કેટલું મળશે? 1 સેન્ટીમીટર. કેમ સેન્ટીમીટર? આ સેમી ઘનમાં આપેલું છે એટલા માટે. પણ અહીંયા તમે જુઓ મિત્રો, તો આપણને શું પૂછ્યું છે? કેટલા મીટર થાય, બરાબર. તો તમે r બરાબર 1 સેમીનું મીટરમાં ફેરવવું હોય તો ભાગાકારમાં કેટલા કરવા પડે? 100 કરવા પડે. તો એ શામાં ફેરવાઈ જાય? મીટરમાં, બરાબર. તો 0.01 મીટર. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 0.01 મીટર. આગળ વાત કરીએ. 2.5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈવાળા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? હવે પાણી સમાવવાની વાત છે તો આપણે એનું ઘનફળ શોધવું પડશે. શું શોધવું પડશે? ઘનફળ. તો અહીંયા નળાકારના ઘનફળની વાત છે. તો નળાકારનું ઘનફળ, બરાબર. તો નળાકાર માટે પહેલા ત્રિજ્યા હોવી જોઈએ, તો 2.5 આપી દીધી છે. ઊંચાઈ હોવી જોઈએ તો 0.7 આપી દીધી છે. નળાકારનું ઘનફળ πr²h. પાઈની કિંમત 22/7. r કેટલો છે? 2.5 એટલે કે 25/10. અને h કેટલો છે? જો r² તો એટલે આપણે 25/10 × 25/10 કરવું પડશે. ઓકે, બીજું h કેટલો છે? 7/10. ઓકે, તો ચલો 7 ઉડી ગયા. હવે અહીંયા કેટલા થઈ ગયા તમારે? 25 × 25 625, 625 × 22 કરવાના છે. તો 625 × તમે 22 કરશો તો તમારો જવાબ આવશે 1250 અને 1250, બરાબર. તો 0.573 બરાબર. તો 13,750 / 1000, 3 મીંડા છે એટલે તમારું ઘનફળ કેટલું આવ્યું? 13.750 મીટર ઘન. પણ અહીંયા તમારી જોડે પાછું શામાં જવાબ માંગ્યો છે? લીટરમાં. તો લીટરમાં ફેરવવું હોય તો 1000 વડે શું કરવું પડે? ગુણવું પડે, બરાબર. મેં તમને આગળ સમજાવ્યું છે, આગળના મતલબ 9મા ધોરણમાં, કે તમારે મીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો 1000 વડે ગુણવું પડે. મીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો તમારે 1000 વડે ગુણવાનું, એનાથી ઉલટું કરવું હોય તો 1000 વડે ભાગવાનું. ઓકે, તો ચલો અહીંયા તમારો જવાબ કેટલું થઈ જશે? 13,750. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 13,750. આગળ વધીએ.
એક નરાકારનો વ્યાસ આપી દીધો છે 16. તો પેલા નરાકારની વાત થાય છે. નરાકાર બરાબર. હવે વ્યાસ કેટલો આપી દીધો છે 16. તો ત્રિજ્યા 16 ભાગ્યા 2 એટલે કેટલી થઈ જશે 8. ઊંચાઈ કેટલી આપી દીધી 40. તો h બરાબર કેટલો આપી દીધો છે 40 ભરેલો છે. 12 સેમી ઊંચાઈ અને 4 સેમી વ્યાસવાળા શંકુ આકારના કોનમાં આ આઈસ્ક્રીમ ભરતા ખાલી જગ્યા કોણ ભરી શકાય. ઓકે, તો ચલો આગળ શંકુ માટેની વાત કરીએ આપણે. શંકુ માટે તો શંકુ માટે તમને આર કેટલો આપી દીધો છે. હવે અહીંયા ઘનફળની વાત છે એટલે એલ શોધવાની કોઈ જરૂર નથી. શંકુ માટે શંકુનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર જ થશે. બરાબર. તો જુઓ તમને 12 સેમી ઊંચાઈ આપી દીધી છે, તો એના માટે આપણે કેપિટલ એચ લઈએ 12 સેમી બરાબર. અને વ્યાસ કેટલું લઈશું 2 સેમી. કેમ? કારણ કે 4 આપેલો છે તો 4 ભાગ્યા 2 તો ત્રિજ્યા કેટલી થઈ જશે 2 સેમી. ક્લિયર મિત્રો આટલા સુધી? હવે તમારે શું કરવાનું છે? નરાકારનું ઘનફળ શોધી લેવાનું અલગથી. બરાબર. અને જ્યારે સામે ઘનફળ બતાવ્યો હોય ને મિત્રો, ત્યારે કોઈ દિવસ પાઈની કિંમત મૂકવાની નહીં. તો નરાકારનું ઘનફળ બરાબર નરાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. તો પાઈની જગ્યાએ પાઈ જ રાખવું. આર કેટલો છે આપણો 8 ગુણ્યા 8 અને એચ કેટલો આપેલો છે 40 બરાબર. તો જુઓ પાઈ એટલું 64 ગુણ્યા 40. 64 ગુણ્યા 40 કરશો એટલે 64 ગુણ્યા 40 16 વિધિ પર 1 200 2560 કેટલા થઈ જશે 2560 પાઈ સેમી ઘન. ઓકે, હવે આપણે કોનું શોધીશું મિત્રો? હવે આપણે શોધીશું શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ બરાબર. તો શંકુનું ઘનફળ તમારે કેટલું થઈ જશે? તો શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો 1/3 પાઈની જગ્યાએ પાઈ મૂકું. શંકુ માટે અહીંયા કેપિટલ આર લીધું છે તો કેપિટલ આર અને કેપિટલ એચ મૂકીશું. આર કેટલો મળ્યો તમને 2 ગુણ્યા 2 અને એચ કેટલો આપેલો છે તમને 12 આપેલો છે. તો 3 4 12 બરાબર. તો 4 દુ 8 8 દુ 16. તો તમારો જવાબ કેટલો થઈ ગયો 16 પાઈ. હવે સિમ્પલ જ છે મિત્રો. હવે આપણે કોણની સંખ્યા ગણવી હોય તો કોણની સંખ્યા બરાબર શું લખી શકીએ આપણે 2560 પાઈ ભાગ્યા, મતલબ આપણે ઇન શોર્ટ એટલું લખવાનું છે કે નરાકારનું ઘનફળ ભાગ્યા શંકુનું ઘનફળ. તો નરાકારનું ઘનફળ 2560 પાઈ આવ્યા અને શંકુનું ઘનફળ કેટલા આવ્યા આપણા 16 પાઈ. તો પાઈ પાઈ ઉડી ગયા. 16 એકા 16 કેટલા વધશે 9 96 બરાબર. તો 16 6 96 0 ઉતાર્યો ભાગ ના ચાલ્યો તો 160. કેટલો જવાબ આવશે આપણો 160. પણ મિત્રો અહીંયા એક માઇનોર ચેન્જ છે. શું ચેન્જ છે તો સમજો. જો તમને રકમમાં એવું કીધું હોય કે 12 સેમી ઊંચાઈ અને 4 સેમી વાળા શંકુ આકારના કોનમાં ઉપર અર્ધગોલક આવે એ રીતે ઉપર અર્ધગોલક, જો જનરલી આઈસ્ક્રીમનો આકાર મિત્રો આપણે જોઈએ છીએ કોનમાં આટલા સુધી ભરેલી હોય છે અને જે આપણે અમુક કોન ખાઈએ છીએ એમાં આ રીતે આઈસ્ક્રીમ ભરેલી હોય છે ઉપર. તો ઉપર અર્ધગોલકનો આકાર પણ આવે ને બરાબર. ઓકે, હવે એ અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થશે? આ શંકુ જેટલી થશે. તો આના માટે ત્રિજ્યા આપણે આર લેવી પડશે અને આર બરાબર આપણને શંકુની ત્રિજ્યા કેટલી મળેલી છે 2. તો આર બરાબર 2 મળશે. આનું ઘનફળ કેટલું થાય 2/3 પાઈ આર નો ઘન બરાબર. તો જુઓ કેટલું થઈ જશે 2/3 પાઈ અને 2 ગુણ્યા 2 એટલે કેટલું થઈ ગયું 16/3 બરાબર. 2 ગુણ્યા 2 2 દુ 4. ઓકે માફ કરજો હા મિત્રો, આર નો ઘન છે એટલે 2 દુ 4 4 દુ 8 ને 8 દુ 16 16/3 પાઈ. ઓકે, આ થયું શંકુનું. હવે જ્યારે આપણે આઈસ્ક્રીમના ઘનફળની વાત કરીએ ને મિત્રો તો આપણે પ્લસ કરવું પડશે. શું પ્લસ કરવું પડશે? કયું પ્લસ કરવું પડશે? આ 16 પાઈ અને વત્તા 16/3 પાઈ. તો જુઓ 16 પાઈ વત્તા 16/3 પાઈ કરે તો 16 3 48 ને 16 64 એટલે કેટલા થઈ જાય 64/3 પાઈ. કેટલો થઈ જશે 64/3 પાઈ.
એટલે અહીંયા તમારા ભાગાકારમાં કેટલા આવશે? 64/3 આવશે. 3 ને ઉપર લઈ જશો, નીચે 64 રાખશો એટલે તમારો જવાબ કેટલો આવશે? એ વખતે 120 આવશે. કેટલો આવશે? 120. પણ મિત્રો એ વસ્તુ ખાસ જોવાનું કે રકમમાં મેન્શન કરેલું છે કે નહીં. અહીંયા ફક્ત શંકુ આકાર જ ભરવાનો કીધો છે, એના ઉપર અર્ધગોલક લેવાનો કીધેલો નથી. જો અર્ધગોલક મેન્શન કરેલું હોય તો મેં કીધું એ પ્રમાણે તમારે અર્ધગોલક આઈસ્ક્રીમનું જે ઘનફળ કરું ને તમારું, બરાબર, આઈસ્ક્રીમનું ઘનફળ તમારું શું થઈ જશે? શંકુ વત્તા અર્ધગોલક, બરાબર. પછી એના વડે તમારે અહીંયા ભાગવું પડશે. પણ હાલ પૂરતું આપણને એવું કીધેલું નથી. અહીંયા ખાલી એવું કીધું છે કે શંકુ આકારના કોનમાં આઈસ્ક્રીમ ભરતા ખાલી જગ્યાએ કોન ભરી શકાય, બરાબર. તો એવું નથી કીધું કે શંકુ આકારના કોનમાં ઉપર અર્ધગોલક આવે એ રીતે આઈસ્ક્રીમ ભરતા. જો ઉપર અર્ધગોલક આવી રીતે આઈસ્ક્રીમ ભરતા કીધું હોત તો આ બંનેનો સરવાળો કોનું કોનું? શંકુ અને અર્ધગોલકનો સરવાળો કરવો પડત. પછી કોનની સંખ્યા બરાબર એ બંને ટોટલ નરાકારનું ઘનફળ ભાગ્યા પેલા બંનેનો જે સરવાળો મળ્યો એનું ઘનફળ આપણે ભાગાકારમાં મૂકવું પડતું. ઓકે, તો ચલો આગળ વધીએ. એક શંકુના પાયાનું ક્ષેત્રફળ, બરાબર, પાઈ આર એલ બરાબર કેટલું છે? એક શંકુના પાયાનું ઘનફળ 120 સેમી ઘન છે. કેટલું છે? 120 સેમી સ્ક્વેર છે. તો તેનું ઘનફળ કેટલું થાય? માફ કરજો મિત્રો, અહીંયા શંકુની વક્ર સપાટીનું નથી કીધું, પાયાનું કીધું છે, બરાબર. તો જુઓ અહીંયા આપણે શંકુ દોરીએ છીએ. અહીંયા શંકુનો પાયાનો આકાર કેવો હોય? વર્તુળાકાર હોય. તો આનું પાઈ આર સ્ક્વેર થાય. તો પાઈ આર સ્ક્વેર બરાબર તમને કેટલા આપી દીધા છે? 120. એની ઊંચાઈ કેટલી આપી દીધી છે? 12. હવે શંકુના ઘનફળનું h બરાબર કેટલું આપી દીધું છે? 12. તમને શંકુના ઘનફળનું સૂત્ર ખબર છે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. તો 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર જોડી જ રાખીએ આપણે, કારણ કે પાઈ આર સ્ક્વેર ની ભેગી કિંમત છે. પછી અહીંયાથી અલગ આર શોધી પાછું અહીંયા આર ની કિંમત મૂકવા આવવાની જરૂર નથી. પાઈ આર સ્ક્વેર આપણા સૂત્રમાં વપરાવાનું છે તો ડાયરેક્ટ મૂકી જ દેવાની, બરાબર. તો 3 4 12 થઈ ગયા. પાઈ આર સ્ક્વેર ની કિંમત 120 આપેલી છે. 120 ગુણ્યા 4 તો 12 4 48 480. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 480 સેમી સ્ક્વેર, બરાબર. સોરી, સેમી ઘનફળ છે એટલા માટે. તો મિત્રો અહીંયા શું કહે છે કે 1 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ. તો જુઓ મિત્રો, અર્ધગોલક માટે ફક્ત આપણે કોની જરૂર હોય છે? ત્રિજ્યાની. તો અર્ધગોલક માટે વ્યાસ 1 છે તો ત્રિજ્યા r બરાબર 1/2 લઈ લેવાની, બરાબર. હવે મિત્રો અહીંયા 0.5 લઈને ગણતરી કોમ્પ્લિકેટેડ ન કરવાની, કારણ કે ખબર છે બે ક્યાંક ને ક્યાંક ઉડી જશે. અને ઇવન 5 વડે ગુણવું એના કરતા 2 વડે ભાગવું આપણા માટે ઈઝી થાય, બરાબર. તો ચલો આગળ જોઈએ. 1 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ ખાલી જગ્યાએ સેમી થાય. તો ચલો 4 અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ શું થશે મિત્રો? 2/3 પાઈ આર નો ઘન. તો 2/3. જવાબમાં જો તો પાઈની જગ્યાએ પાઈ આપેલો છે. 1 નું ઘન, તો 1 કેટલા થઈ જશે? 2. 1 કેટલા થઈ જશે? 2 થઈ જશે, બરાબર. ઓકે, તો અહીંયા ઘન કરવાનું છે આપણે. 2/3 પાઈ 1 નું ઘન 1 અને 8. તો 2 4 8 અને છેદમાં પાઈ ભાગ્યા 12. તો જો મિત્રો અહીંયા પાઈ ભાગ્યા 12 ઓપ્શનમાં નથી, પણ આપણો જવાબ પાઈ ભાગ્યા 12 જ આવશે. એટલે અહીંયા હું ઓપ્શન કરી દઉં છું પાઈ ભાગ્યા 12. જો તમને ત્રિજ્યા 1 આપેલી હોત તો તમારો જવાબ 2 પાઈ ભાગ્યા 3 થતો, બરાબર. ત્રિજ્યા કેટલી? અહીંયા વ્યાસ બદલે જો ત્રિજ્યા 1 આપેલી હોત, તો તમારું સૂત્ર 2/3 પાઈ આર નું ઘન એટલે કે 1 નું ઘન, તો 1 જ થતો એટલે 2/3 પાઈ આવતો, બરાબર. પણ અહીંયા આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે? 1/2 આપેલી છે એટલા માટે. જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોત તો તમારું પાછું જવાબ આવતો પાઈ ભાગ્યા 6. વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હતું તો 4 પાઈ આર સ્ક્વેર કરતા 6 ના આવતો મિત્રો શાયદ, કારણ કે 3 તો ભાગાકારમાં આવતા જ નહીં, અને 4 4 ઉડી જતા તો સીધો પાઈ જ આવતો. ઓકે, ચલો આગળ વધીએ. 2 સેમી વ્યાસ ધરાવતા ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે ખુલ્લા અર્ધગોલકનું કે એટલે મિત્રો આપણે સમજી લેવાનું કે આ સપાટીમાં કશું છે નહીં, એટલે આ સપાટી ખાલી છે, મતલબ ઉપરની છે. તો તમારે કઈ વક્ર સપાટી લેવાની છે? તો સૂત્ર કયું વાપરવાનું થશે? 2 પાઈ આર સ્ક્વેર. તો 2 ગુણ્યા પાઈ, આર ની કિંમત 2 સેમી વ્યાસ છે તો આર બરાબર કેટલું થઈ જશે? 1. તો 1 નો વર્ગ. તો 1 નો વર્ગ એટલે તમારો જવાબ કેટલો થઈ જશે? 2 પાઈ. આ કયું સૂત્ર છે? અર્ધગોલકની વક્ર સપાટી. ક્લિયર મિત્રો?
ઓકે, અર્ધગોલકની વક્ર સપાટી, ખુલ્લા અર્ધગોલકની વાત કરી છે એટલે એ તમારી વક્ર સપાટી લેવાની, બરાબર, કારણ કે ખુલ્લો અર્ધગોલક હોય એટલે ઉપર અહીંયા કશું ના હોય એટલે તમે કુલ પૃષ્ઠ પર તો લઈ શકવાના આમ પણ નથી. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો 49 ગુણ્યા 33 ગુણ્યા 24 સેમી માપ વાળા એક લોખંડના લંબઘન ટુકડાને, હવે જો મિત્રો એક લંબઘનનો ટુકડો છે, આનો ઓગારીને એક ગોરો બનાવી દેવાનો છે, બરાબર, આનું ઓગારીને શું કરવાનું છે, એક ગોરો બનાવવાનો છે. તો પૃષ્ઠ પર સરખું કોઈ દારૂ ના હોય પણ ઘન પર તો હંમેશા કેવું રહે, બંનેનું સરખું. તો તમે લખી શકો લંબઘનનું ઘનફળ બરાબર ગોલકનું ઘનફળ. ઓકે, ચલો તમે લંબઘનનું ઘનફળ માટે તો એલ, હાલ પહેલો હંમેશા એલ હોય, બીજો બી હોય, ત્રીજો શું હોય, એચ. તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ આપી દીધું છે. હવે લંબઘનના ઘનફળનું સૂત્ર યાદ કરો તો 4/3 પાઈ આર નો ઘન, ત્રિજ્યા આપણે આર ધારી લઈએ છીએ, બરાબર. તો જો કિંમત મૂકો 49 ગુણ્યા 33 ગુણ્યા 24 બરાબર ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈની કિંમત મૂકી દો 22/7 અને ગુણ્યા આર નો ઘન, બરાબર. ચલો હવે ધ્યાનથી મિત્રો કિંમતો અહીંયા લઈ જઈએ તો 49 ગુણ્યા 33 ગુણ્યા 24 ગુણ્યા 3 અને ગુણ્યા 7 ભાગ્યા 4 ગુણ્યા 22. ઓકે, તો જુઓ મિત્રો અહીંયા રહ્યો તમારો આરનો ઘન. હું ઉડાડું છું, તમે થોડું ધ્યાન આપજો ઉડાડવામાં. જુઓ 4 છંગ 24 બરાબર, અને અહીંયા 11 દુ 22 અને અહીંયા કેટલા થઈ જશે 2 3 6 અને અહીંયા 11 3 33. ઓકે, તો તમારા માટે આર નું ઘન બરાબર શું રહ્યું 49 છે, તો 49 નું કેટલા લખી શકું 7 ગુણ્યા 7, બીજા કેટલા છે હજી એક 7 છે તો ગુણ્યા 7, પછી વાત કરીએ તો જુઓ 3 3 અને 3 તો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આર નું ઘન અહીંયા ઘનમૂળ લો તો 7 7 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, વર્ગમૂળ અહીંયા ઘનમૂળ લાગે, બરાબર. તો જુઓ 7 નું ઘનમૂળ 7 થઈ ગયા અને 3 ની 3 ઘાત નું ઘનમૂળ 3 ને 7 ની 3 ઘાત નું ઘનમૂળ 7, તો આર બરાબર કેટલું મળ્યું મને 21. તો આપણો જવાબ થઈ જશે 21. તો અહીંયા તમને ખાસ જોવાનું કે અહીંયા તમારી જોડે વ્યાસ માંગ્યો છે કે ત્રિજ્યા માંગી છે. જો વ્યાસ માંગ્યો હશે તો બમણો થઈ જશે 42 થશે, બરાબર. આગળ વધીએ. 15 સેમી ત્રિજ્યા 25 સેમી તિર્યક ઊંચાઈ અને અર્ધગોલકનો પાયો ધરાવતો શંકુ હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય. ઓકે, હવે શંકુના ઘનફળનું સૂત્ર શું છે મિત્રો, પાઈ આર સ્ક્વેર એચ. પણ અહીંયા તો તમને આર આપેલો છે અને એલ આપેલો છે, આર આપેલો છે બીજું શું આપેલું છે એલ. તો તમારી જોડે સૌથી પહેલા શું હોવું જોઈએ, એચ હોવું જોઈએ. તો મિત્રો એચ શોધવા માટે જે આપણે એલ સ્ક્વેર વાળું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. એલ સ્ક્વેર બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. હવે એમાંથી એક તમને 25 આપી દીધું છે, કેટલું આપી દીધું છે 25, 25 નો વર્ગ, પછી આર કેટલો આપી દીધો છે 15 નો વર્ગ અને એલ નો વર્ગ તમારે, એચ નો વર્ગ તમારે શોધવાનો છે. તો જો મિત્રો તમને પાયથાગોરસ ત્રિપુટી યાદ હોય ને તો 15 20 અને 25, જ્યાં કર્ણ 25 હોય તો અહીંયા કર્ણ 25 આપી દીધો છે, તો ત્રીજી બાજુ છે કેટલી થશે ઓટોમેટિક 20 થશે. અથવા તો તમે આમાં ગણતરી કરો તો તમને એચ બરાબર કેટલો 20 જ મળશે, બરાબર. એચ બરાબર 20 મળી ગયો તમને. આર તો તમને ઓલરેડી આપી દીધું છે 15. તો બસ સૂત્રમાં કિંમત મૂકો. પાઈની કિંમત 3.14 લેવાનું કીધું છે, તો 314 ભાગ્યા 100. આરની કિંમત મૂકું 15 ગુણ્યા 15 ગુણ્યા 20. એચ કેટલો આપેલો છે આપણને 20 મળ્યો, બરાબર એચ. ઓકે, ચલો તો અહીંયા કોનું ઘનફળ છે, શંકુનું ઘનફળ છે મિત્રો. તો આગળ 1/3 આવશે. શું આવશે 1/3 આવશે. ઓકે, તો શંકુનું ઘનફળ શું થશે 3 5 15. ઓકે, 20 5 100, 5 5 ઉડી ગયા તો 314 ગુણ્યા 15, બરાબર. 314 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ કેટલો થઈ જશે 314, બરાબર. 10 વડે ગુણાઈ ગયા, 15 વડે ગુણવા હોય તો 314 ગુણ્યા 5 કરવા હોય, બરાબર. તો
314 ના અડધા 157, 1570, 0, 11, 1, 7 અને 4, 47, 10. બરાબર મિત્રો. પણ અહીંયા થોડું તમે રકમ ફરતી ધ્યાનથી વાંચો તો તમને આઈડિયા આવશે. અહીંયા પાયો કેવો કીધું છે? અર્ધગોલક. એટલે આનો આકાર કેવો થશે? એક શંકુ છે. જો શું કહે છે કે 15 સેમી ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ 25 સેમી અને અર્ધગોલક પાયો ધરાવતો શંકુ છે. તો પાયો અર્ધગોલક છે. કેવો છે? અર્ધગોલક. તો આનું ઘનફળ શોધવાનું છે. તો હજુ આપણા અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન કરવાનું તો બાકી રહ્યું. બરાબર. ઓકે. તો જો મિત્રો એક કામ કરીએ, આપણે અલગ અલગ એ શોધી શકીએ છીએ. અહીંયા 2/3 માં જો તમે કિંમત મૂકો, 2/3 પાઈ ની કિંમત 314/100. r તમારો કેટલો છે? 15, 15 અને 15. બરાબર. તો 15 ગુણ્યા 15 ગુણ્યા 15. તો 3 પંચા 15, પછી 20 પંચા 100 અને અહીંયા 10. તો 314 ગુણ્યા 225, 15 નો 225 થાય ને ભાગાકારમાં કેટલા આવ્યા? 10. તો 314 ગુણ્યા 225 કરો. તો 00 628, ફરીથી 628 0 અને 314 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ આવશે 1570. જો મિત્રો આમાં ગણતરીઓ ખાસ ધ્યાન આપીને કરવાની અને બને એટલી ગણતરી શોર્ટ બનાવવાની. વાપરાતું રહી ગયું હતું એટલે મેં પાછળથી લોંગ લીધી. બાકી કેવી રીતે શોર્ટ લેવી હું તમને સમજાવું છું. બરાબર. તો જુઓ, આ તો 0 થઈ ગયું. બરાબર. અહીંયા કેટલો જવાબ આવ્યો? 8 ના 7. 8 ને 7 કેટલા થશે મિત્રો? 15. ઓકે. 1, 8 ને 2 10 ને અહીંયા 16, 1 અહીંયા 10 થઈ જશે. 1 તો 70650. હવે 70650 ભાગ્યા 10 કરશું એટલે 70650 ભાગ્યા 10. તો અહીંયા ઉડી ગયું એટલે 7065 જવાબ આવશે તમારો. કેટલો આવશે? 7065. ઓકે. આ તમારું 4710 આવે તો હવે બંનેનો સરવાળો કરી દઈએ. તો 7065 વત્તા 4710. જવાબ કેટલો થઈ જશે? 5, 7, 7, 7, 4, 11, 11775. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે મિત્રો. અહીંયા થોડી મારી મિસ્ટેક થઈ, એના કારણે ગણતરી લાંબી થઈ. અધરવાઇઝ આપણી ગણતરી આટલી લાંબી થશે નહીં. એ પણ હું તમને કરી દઉં તમારે કેવી રીતે ગણતરી કરવાની છે. બરાબર. ઓકે. તમે થોડું રિવાઇન્ડ છે ને આખો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું તમને ખાલી ગણતરીનો કોન્સેપ્ટ બતાવી દઉં. તમારે ખાલી અંદર કિંમત જ મૂકવાની પછી. તો જુઓ અહીંયા શું કરવાનું? શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. બરાબર. શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h. બરાબર. નળાકારનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. સોરી, 2/3. ઓકે. અર્ધગોલક છે એટલા માટે માફ કરજો, નળાકાર નથી, અર્ધગોલક છે. ઓકે. તો જો બંનેમાંથી પહેલા તો 1/3 કોમન નીકળી જશે. પાઈ r² કોમન નીકળશે. તો અહીંયા h વત્તા આ 3 તો નીકળી જાય પણ 2 તો રહેશે અને r ના ઘનમાંથી r સ્ક્વેર નીકળી જશે. અહીંયા r. બસ આ સૂત્રની અંદર તમારે કિંમત મૂકી દેવાની એટલે તમારા આટલી બધી લોંગ ગણતરી તો નહીં જ થાય. ઓકે. પણ અહીંયા આપણે અર્ધગોલક પાયો વાંચવામાં નહોતું આવ્યું મિત્રો ઉતાવળમાં, એટલે રહી ગયું. આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. અહીંયા અલગથી આપણે શોધ્યું શંકુનું ઘનફળ 4710 મળ્યું. બરાબર. અર્ધગોલકનું શોધ્યું તો આપણને કેટલું મળ્યું મિત્રો? અર્ધગોલકનું આપણે અહીંયા શોધ્યું હતું હાલ તો તમને મળ્યું હતું 7065. બરાબર. પછી આપણે શું કર્યું? બંનેનો સરવાળો કર્યો. ઓકે. ચલો આગળ વધીએ. હવે 1 સેમી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ. તો ગોલકના ઘનફળનું સૂત્ર શું છે મિત્રો? 4/3 પાઈ r નો ઘન. r ની જગ્યાએ 1 જ મૂકો એટલે 4/3 પાઈ. ઓકે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 4/3 પાઈ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન છે કે એક છેડેથી બંધ નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે. એક નળાકાર છે અને એક છેડેથી બંધ કરે છે, મતલબ એક છેડેથી ખુલ્લો છે. બંને છેડેથી બંધ હોત તો આપણે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ વાપરી લીધા, પણ બંને છેડેથી બંધ નથી એટલે વક્ર સપાટી 2πrh અને પાયો વર્તુળાકાર હોય એટલે πr². આનું સૂત્ર બનાવવું હોય તો 2πrh વત્તા πr². પેલામાં 2πr² કરીએ છીએ બંને બાજુથી બંધ હોય એટલે.
તો જુઓ શું કોમન નીકળશે આમાંથી, પાઈ આર કોમન નીકળશે તો 2h વત્તા આર. તો પાઈ આર કોમન કાઢો તો 2h વત્તા આર આ રહ્યું ઓપ્શન ડી. આગળ વધીએ. બંને છેડે શંકુ આકારના ઢાંકણવાળા નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. બરાબર. તો જુઓ એક નળાકાર છે અને બંને છેડે શું લગાવેલા છે, શંકુ. ઓકે, આ શંકુનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બરાબર. જો બંનેના અહીંયા એક તમને લખવું પડે કે બંનેની ઊંચાઈ સરખી છે. ઓકે, તો તમે આ સૂત્ર વાપરી શકો. બંનેની ઊંચાઈ કેવી છે, સરખી એમ. આનું પાઈ આર સ્ક્વેર એચ અને આનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો આ બંને 1/3 2 પાઈ આર સ્ક્વેર એચ થઈ જાય. એટલે આપણે શું લખી શકીએ, નળાકારનું પૃષ્ઠફળ. નળાકારની અહીંયા તો જુઓ તમને નળાકારની કઈ સપાટી દેખાય છે, ફક્ત વક્ર સપાટી. અહીંયા તો તમને દેખાવાનું નહીં આ પોર્શન તો. એટલે નળાકારની વક્ર સપાટી વત્તા 2 ગુણ્યા શંકુની વક્ર સપાટી. બરાબર. અહીંયા મિત્રો મેં લખી દીધા છે ઘનફળના. મને એવું લાગ્યું કે ઘનફળનું છે. અહીંયા સૂત્રો કયા આવશે, ઘનફળના નહીં આવે. આનું કયું આવશે, પાઈ આર એલ, આનું 2 પાઈ આર એચ અને આનું પણ પાઈ આર એલ. તો શું થશે, 2 પાઈ આર એચ વત્તા પાઈ આર એલ 2 વખત છે એટલે 2 પાઈ આર એલ. તો 2 પાઈ આર કોમન કાઢો તો એચ વત્તા એલ. તો 2 પાઈ આર કૌંસમાં એચ વત્તા એલ. આ રહ્યો આપણો જવાબ ઓપ્શન બી. આગળ વધીએ. એક નળાકારની ત્રિજ્યા 2 સેમી અને ઊંચાઈ 3 સેમી હોય તો ખુલ્લા આકારનું પૃષ્ઠફળ, ખુલ્લા નળાકારનું પૃષ્ઠફળ કીધું છે. બરાબર. ખુલ્લો નળાકાર એટલે આપણે કઈ સપાટી લેવાની, વક્ર સપાટી. કોઈ પણ નળાકાર હોય મિત્રો અને ખુલ્લો હોય, બરાબર, એટલે ખુલ્લો એટલે આ ભાગ ના આ ભાગ નથી, બંને પાયા નથી, એટલે કઈ સપાટી લાગે, વક્ર સપાટી. 2 પાઈ આર એચ. બરાબર, વક્ર સપાટી. બરાબર. તો વક્ર સપાટીનું સૂત્ર શું થાય, 2 પાઈ આર એચ. તો 2 પાઈની કિંમત પાઈ જ રાખીશું. આર કેટલો આપેલો છે, 2, અને ઊંચાઈ કેટલી આપેલી છે, 3. જુઓ આ તમારો આર, આ ઊંચાઈ તમારી એચ. બરાબર. તો 2 દુ 4, 4 તરી 12. આપણો જવાબ થઈ જશે 12 પાઈ, ઓપ્શન ડી. આગળ વધીએ. નળાકાર અને શંકુના વ્યાસ અને ઊંચાઈ સમાન છે. બરાબર. તેથી નળાકારના ઘનફળથી શંકુના ઘનફળના દરનો ગુણોત્તર શોધો. ઓકે, તો જુઓ સૌથી પહેલા નળાકારનું ઘનફળ V1 લઈ લઈએ. શું લઈ લઈએ, V1. ઓકે, પેલા નળાકાર માટે ત્રિજ્યા, બધું ત્રિજ્યા કેટલી લઈ લઈએ, આર. તો મિત્રો વ્યાસ કેટલો થઈ જશે, 2r થઈ જશે. બરાબર. હવે શું કહે છે, નળાકાર અને શંકુના વ્યાસ અને ઊંચાઈ સમાન છે. તો વ્યાસ 2r છે તો ઊંચાઈ પણ કેટલી થઈ જશે, 2r જ થઈ જશે. બરાબર. તો અહીંયા ઊંચાઈ 2r. બરાબર. અહીંયા મિત્રો સીધો જવાબ આવશે 3:1 આવશે. કેવી રીતે કહું, કારણ કે જ્યારે પણ મેં તમને શરૂઆતમાં જ કીધું કે નળાકાર અને શંકુના વ્યાસ અને ઊંચાઈ સરખા હોય તો જુઓ વ્યાસ અને ઊંચાઈ સરખા છે તો સૂત્ર શું થશે, નળાકારનું પાઈ આર સ્ક્વેર એચ, આનું શું થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો આ તો વ્યાસ સરખા એટલે ત્રિજ્યાઓ સરખી થવાની એટલે ઉડી ગઈ, ઊંચાઈઓ સરખી કીધી છે તો ઉડી ગઈ. તો પાઈ ઉડી જવાના. તો 1/3 તો છેદનો છેદાંશમાં જાય તો 3/1 જવાબ આવો. તો અહીંયા આપણો ઓપ્શન થઈ જશે 3:1. ઓકે, તમારે બીજું કોઈ સામાન્ય ચેન્જીસ ગણતરી કરવી હોય તો આપણે આ રીતે કરીશું. તો હું તમને બતાવું. શંકુ માટે લઈએ. શંકુ માટે ઘનફળ V2 લઈએ. બરાબર. તો એમાં ત્રિજ્યા કેટલી, બંનેની વ્યાસ સમાન છે એટલે ત્રિજ્યા સમાન થશે r. ઊંચાઈ વ્યાસ જેટલી છે એટલે 2r થશે, ત્રિજ્યા r લીધી છે એટલે. ઓકે, તો ચલો હવે તમે લઈ શકો છો કે V1 ભાગ્યા V2. બરાબર. અહીંયા નળાકારના ઘનફળથી શંકુના ઘનફળનો માગ્યો છે એટલા માટે. તો શું થશે, 1 નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ અને આનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બંનેના એચ સરખા જ છે. ઓકે, તો અહીંયા લખી દે, પાઈ ઉડી ગયા, પાઈ આર ઉડી ગયા. આ એચ ની કિંમત હું 2r મૂકું તો એની નીચે 1/3 અને આ એચ ની કિંમત તો 2r જ આવશે. તો 2r એ ઉડી જવાના. તો 1/1/3 3 ઉપર જાય એટલે 3/1 એટલે આપણો જવાબ કેટલો આવી જશે, 3:1. આગળનો દાખલો જોઈએ મિત્રો. એક શંકુની ત્રિજ્યાની ત્રાંસી ઊંચાઈનો ગુણોત્તર 4:7 છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 492 હોય તો ત્રિજ્યા શોધો. હવે જુઓ ત્રિજ્યા r લઈ લો, ત્રાંસી ઊંચાઈ l લઈ લો. તો r/l બરાબર કેટલા આપેલા, 4:7.
તો સિમ્પલ છે, આર બરાબર 4x લઈ લો અને એલ બરાબર 7x લઈ લો. હવે તમને કઈ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું થઈ જાય મિત્રો? વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. ઓકે, સોરી, અહીંયા 792 આપ્યું છે તો 792 લખીએ. બરાબર, તો પાઈ આર એલ બરાબર 792. બરાબર, પાઈ ની કિંમત મૂકી દઈએ 22/7 આર ની કિંમત મૂકી દઈએ તો આર ની કેટલી આવશે મિત્રો? 4x અને એલ ની આવશે 7x બરાબર 792. તો 4 7 7 4 28x² થઈ ગયા. અહીંયા જોશો તો 792 ગુણ્યા 7 ભાગ્યા 22. ઓકે, બરાબર. તો અહીંયા 792 ભાગ્યા 22 કરશો એટલે 72 જવાબ આવશે. હવે જો મિત્રો x² ભાગ્યા 72 ગુણ્યા 7 28 નીચે લાવીએ તો 7 4 28 અને x² બરાબર 9. ઓકે, 72 7 4 28 આવે ને? એક મિનિટ મિત્રો, અહીંયા છે ને 22 ભાગ્યા 11 72 પેલા સોરી માફ કરજો, અહીંયા મેં ડાયરેક્ટ 72 કર્યા છે. અહીંયા 11 દુ 22 ને પેલામાં ઉપર 11 ગુણ્યા 72 માં જવાબ આવશે. બરાબર, તો જુઓ અહીંયા 11 દુ 22 બરાબર અને 72 ગુણ્યા 11 કરશો એટલે 792. ઓકે, ઉપરથી તમારે કેટલા આવ્યા? 72 ગુણ્યા 7 ભાગ્યા અહીંયા 2 ગુણ્યા 28 બરાબર. તો 7 4 28 4 દુ 8 8 9 72. તો x² બરાબર કેટલું મળ્યું તમને? 9 મળ્યું. તો પછી તમને x બરાબર કેટલું મળી જશે? 3 મળી જશે. ઓકે, હવે x બરાબર 3 મળ્યું તો તમારે જોડે ત્રિજ્યા માંગી છે. તમારી જોડે શું માંગ્યું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી થશે? 4 ગુણ્યા 3. 4 ગુણ્યા 3 એટલે કે 12. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન સી 12. ઓકે, આગળ વધીએ મિત્રો. એક બંધ શંકુની ત્રાંસી ઊંચાઈ અને ત્રિજ્યા કરતા બમણી છે તો તેનું પૃષ્ઠ પર ખાલી જગ્યા એકમ ઘન થાય. ઓકે, તો જુઓ હવે ત્રિજ્યાને તમે આર લઈ લો તો ઊંચાઈ ત્રિજ્યા કરતા બમણી છે તો ઊંચાઈ કેટલી થઈ જશે? 2r. તો શંકુ માટે ઊંચાઈ r 2r અને ત્રિજ્યા કેટલી થઈ જશે? r. અહીંયા સોરી ત્રાંસી ઊંચાઈ છે. બરાબર, ત્રાંસી ઊંચાઈ. ઓકે, હવે શંકુનું બંધ શંકુ કીધું છે એટલે આપણે કુલ પૃષ્ઠફળ જ શોધવું પડશે. બરાબર, તો શંકુનું કુલ પૃષ્ઠફળ તો શું હતું? કુલ પૃષ્ઠફળ પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. તો પાઈની જગ્યાએ પાઈ જ રાખું કારણ કે પાઈના સ્વરૂપમાં જગ્યા છે, આર ની જગ્યાએ આર જ રાખું અને એલ ની જગ્યાએ કેટલા રાખીશ? 2r લખી શકું એલ ની જગ્યાએ. બરાબર, ત્રાંસી ઊંચાઈની જગ્યાએ એલ બરાબર ત્રાંસી ઊંચાઈ. ઓકે, અને આર ની જગ્યાએ આર. તો પાઈ આર ગુણ્યા 3r તો કેટલા થઈ ગયા? 3 પાઈ આર સ્ક્વેર. કેટલું થઈ જશે? 3 આગળ આવી ગયા, આર આર ગુણ્યા આર આર સ્ક્વેર થઈ ગયા એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 3 પાઈ આર સ્ક્વેર. આગળ વધીએ. જો ગોળાકારનું વક્ર પૃષ્ઠ પર 1256 સેમી સ્ક્વેર હોય તો ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. હવે ગોળકનું પૃષ્ઠફળ એટલે 4/3 પાઈ આર નું ઘન થાય. તો ગોલકની ત્રિજ્યા માગી છે. બરાબર, ગોલકનું ઘન પર એમને સોરી વક્ર પૃષ્ઠ પર એમને 256 આપેલું છે અને આપણે આપણી જોડે જે સૂત્ર છે શું છે? 4 પાઈ આર સ્ક્વેર છે. કેટલું છે? 4 પાઈ આર સ્ક્વેર. ગોલકનું વક્ર પૃષ્ઠ પર 4 પાઈ આર સ્ક્વેર થાય સૂત્ર પ્રમાણે. એમના હિસાબે 1256 છે. ચલો કિંમતો મૂકી દઈએ. તો કિંમતો મૂકશું તો શું થશે મિત્રો? 4 ગુણ્યા 22 ગુણ્યા આર સ્ક્વેર બરાબર તો આર સ્ક્વેર બરાબર 1256 ગુણ્યા 7 અને ગુણ્યા 4 ગુણ્યા 22. તો તમારો જવાબ કેટલો થઈ જશે? 1256 ગુણ્યા 7 અને ભાગાકારમાં 84 દુ 88 એટલે 8 × 7 = 56 થાય. બરાબર, એટલે આઈ થિંક સાથે ભાગ ચાલશે. બરાબર, તો 88 ગુણ્યા 7 કરો, 7 × 8 = 56 બરાબર અને 7 × 8
સોરી ઓકે 88 સત્તા જોઈ લઈએ મિત્રો. 7 8 56 વિધિ ફરી 5 અને 7 8 56 ના 5 કરીશું તો કેટલા થઈ જશે? એ રીતે ભાગ નહીં ચાલે. એક મિનિટ મિત્રો, અહીંયા આપણે પાયની કિંમત લેવામાં ભૂલ કરી છે. પાયની કિંમત આપણે 3.14 ભાગ્યા 100 લેવાની છે, બરાબર? એટલે થોડું વધારે ક્લિયર થઈ જશે ગણતરીમાં. ચાલો, 314 ભાગ્યા 100, બરાબર? તો 1256 ગુણ્યા 100, બરાબર, ભાગ્યા અહીંયા 314 ગુણ્યા 4, તો 3 4 12 ને 14 ચોક 56, બરાબર? તો 314 ગુણ્યા 4 કરશો તો 56 ને 4 4 ઉડી જશે. તો આર સ્ક્વેર બરાબર કેટલું મળી ગયું તમને? 100. તો આર બરાબર કેટલું મળશે? 10. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન બી 10. ઓકે, ચલો આગળ વધીએ. 6 સેમી લંબાઈના ઘનમાંથી મહત્તમ ખાલી જગ્યા ત્રિજ્યા વાળું ગોલક બને. તો જુઓ મિત્રો, 6 સેમી ઘન હોય અને એમાંથી જો તમે ગોલક કાપો છો તો સ્વાભાવિક વસ્તુ છે કે ગોલક કાપવાનું થાય તો ગોલક સામેની બે દિવાલોમાં ટચ થશે, બરાબર? સામેની બે દિવાલ અથવા તો ઉપરની બે, તો એનું મેક્સિમમ વ્યાસ કેટલો આવવાનો? એનો સોરી 6 જ આવવાનું. લંબાઈ જેટલી હોય એટલો વ્યાસ થાય, બરાબર? આમાં યાદ રાખજો તમે, ગોલકનો વ્યાસ બરાબર સમઘનની લંબાઈ, બરાબર? તો ગોલકનો વ્યાસ કેટલો? સમઘનની લંબાઈ કેટલી છે? 6. તો ગોલકનો વ્યાસ તમને કેટલું મળશે? 6. પણ અહીંયા પ્રશ્ન શું પૂછ્યું છે? ત્રિજ્યા. તો વ્યાસ કરતા અડધી ત્રિજ્યા થઈ જાય, તો આ વ્યાસ મળ્યો તો ત્રિજ્યા 6 ભાગ્યા 2 એટલે કેટલી મળશે? 3. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી 3. આગળ વધીએ. ગોલકની ત્રિજ્યા 3 ગણી કરતા તેનું પૃષ્ઠ પર ખાલી જગ્યા ઘણું થાય છે. ઓકે મિત્રો, 2 ગણીના આકાર આપણે જોયા છે, પણ અહીંયા 3 ગણી કરવાની છે. તો સિમ્પલ, તમારે એના વર્ગના પ્રમાણમાં જ વધારવાનું, કારણ કે અહીંયા પૃષ્ઠ પર વધારે છે. ત્રિજ્યા 8 છે, પૃષ્ઠ પરમાં ત્રિજ્યા કયા સ્વરૂપે આવે છે? r² સ્વરૂપે આવે છે. જો આ 3 હોય, બરાબર, આ 1 હોય, બરાબર, આ 1 હોય તો આ 1 જ રહેશે, બરાબર? પણ જો તમે આને 3 ગણી કરો છો એટલે આ 3 નો વર્ગ કેટલો થાય? 9. તો અહીંયા સીધો જવાબ કેટલો આવી જશે? 9. ક્લિયર? તમારે ગણવું હોય તો તમે ગણી શકો છો. ચલો ભાઈ, r બરાબર 1 લીધા તો શું થઈ ગયું? 4 પાઈ r². r ની કિંમત 1 મૂકી દો તો 4 પાઈ થઈ ગયા, બરાબર? 1 નો વર્ગ 1 થશે. r બરાબર 3 લેતા તો શું થઈ ગયું? 4 પાઈ r², 3 નો વર્ગ એટલે 3 તારી 9 થઈ ગયા, 9 4 36 પાઈ. હવે તમે જુઓ તો 4 9 36. ક્લિયર? એટલે ત્રિજ્યા જેટલી ગણી કરો એના વર્ગ પ્રમાણમાં તમારો ક્ષેત્રફળ વધે અને ઘન પ્રમાણમાં ઘનફળ વધે. ક્લિયર? ઓકે, ચલો આગળનો પ્રશ્ન. આપેલ બંધ આકૃતિનું કુલ ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ છે. તો જો મિત્રો, આ તો ખરેખર ક્ષેત્રફળનો પ્રશ્ન છે. અહીંયા જુઓ તમે, તો અહીંયા આપણને સીધી ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ બની છે, બરાબર? આ કાટખૂણો બની છે. અહીંયા એક ચોરસ છે, અહીંયા એક ચોરસ છે. તો આ ચોરસનું ક્ષેત્રફળ તો શું થઈ જશે? 4 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 4 કેટલું થઈ જશે? 16, બરાબર? આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે તમારું? 3 છે તો 9, 3 ગુણ્યા 3 એટલે આ કેટલું થઈ જશે? 9. વાત અહીંયા તો આ કાટખૂણો છે તો આપણને ખબર છે કે 1/2 ગુણ્યા 2 કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. તો 4 ગુણ્યા 3 એટલે 1/2 પાયો ગુણ્યા વિધ થયો. આ પાયો લ્યો તો આનું વિધ થઈ જશે તમારું. તો આનું ક્ષેત્રફળ કેટલું થયું? 2 2 4 અને 2 3 6. તો આનું ક્ષેત્રફળ તમારું કેટલું થઈ ગયું? 6. હવે આ બંધ આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો 16 + 6 + 9. 9 નું 6 15 15 30 ને 31. અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 31. માફ કરજો મિત્રો, મેં માઇક સાઈડમાં મૂકી દીધું હતું. ફરીથી તમને સમજાવી દઉં અહીંયા જો સંભળાયું ના હોય તો. અહીંયા જુઓ, આ ચોરસ છે તો આનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 16 થઈ જશે, બરાબર? આ પણ ચોરસ છે તો આનું ક્ષેત્રફળ 3 ગુણ્યા 3 એટલે કે 9 થઈ જશે, બરાબર? અહીંયા આ નાતીની મદદથી અહીંયા કાટકોણ રચાય છે. તો કાટકોણમાં એક બાજુ 4 આપી છે, બીજી બાજુ તમને 3 આપી દીધી છે. આ ચોરસના સંલગ્ન છે 3, આ ચોરસના સંલગ્ન છે 4. ઓકે, હવે આનું ક્ષેત્રફળ ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વિધ. આનું પાયો લો તો આ વિધ, અથવા તો એ સૂત્ર વાપરો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો 4 અને 3.
તો 4 અને 3 લઈ લીધી એટલે અહીંયા આપણો જવાબ 6 મળ્યો. તો બધાનો સરવાળો કરીશું તો આપણો જવાબ 31 આવશે. ઓકે, આગળ વધીએ. ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર, તો 4/3 પાઈ આર નો ઘન. ઓકે મિત્રો, ગઈ એક્ઝામોમાં આવા સીધા ઘનફળ શોધવાના સૂત્રો પણ પૂછાયેલા છે, બરાબર. એટલે પછી સીધા સૂત્રો તૈયાર ખાસ કરી લેવાના. એક નક્કર ગોળાને કાપીને 2 સરખા ભાગ કરવામાં આવે છે, તો નક્કર ગોળા અને બનતા અર્ધગોલકના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, તો જુઓ, નક્કર ગોળાનો ગુણોત્તર, બરાબર. તો જુઓ, આ રીતે છે નક્કર ગોળો છે. હવે એને તમે કાપીને આ રીતે અડધો કર્યો, તો આનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કેટલું થશે? મેં કીધું તેમ પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર સ્ક્વેર કેટલું થઈ જશે? 3 પાઈ આર સ્ક્વેર થઈ જશે. આનું કેટલું હતું? 4 પાઈ આર સ્ક્વેર. આવું કે છે. તો નક્કર ગોળા અને બનતા અર્ધગોળા, અહીંયા એવું પ્રશ્ન પૂછ્યો હોત ને, બંને અર્ધગોળા, બરાબર, તો પછી તમારે શું કરવું પડતું? 3 પાઈ આર સ્ક્વેર વત્તા 3 પાઈ આર સ્ક્વેર અને 6 પાઈ આર સ્ક્વેર કરવા પડતા, બરાબર. પણ જો મિત્રો વ્હાઇટ થી રાઉન્ડ કરું ને, એ કન્ડિશન બીજી કન્ડિશન માટે છે, બરાબર. આ કન્ડિશન માટે તમારે આ વસ્તુ કરવાની. તો પેલા એ કન્ડિશનની વાત કરીએ, તો પછી તમારું ગુણોત્તર શું છે? નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, બરાબર, અને પેલા ગોળાનું 6 પાઈ આર સ્ક્વેર. તો આવડી જતો તમારો જવાબ 4/6 એટલે કે 2/3 આવતો, બરાબર. પણ અહીંયા તમને શું કીધું છે કે ખાલી બનતા અર્ધગોળાની વાત કરી છે, એટલે એક અર્ધગોળાની વાત કરીએ તો એક અર્ધગોળા માટે તમે શું લેશો? 4 પાઈ આર સ્ક્વેર અને એક અર્ધગોળાનું 3 પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર ઉડી જાય તો તમારો જવાબ થઈ જશે 4/3 પાઈ. ઓકે, એટલે આપણો પાઈ નહીં આવે ગુણોત્તર, તો આપણો જવાબ થઈ જશે 4/3. પણ જો એવું પૂછ્યું હોત કે બંને અર્ધગોળા, એક નક્કર અર્ધગોળા કાપી નાખો અને જે નવા 2 અર્ધગોળા બને છે એ બંને, એ તો નક્કર ગોળાનું અને એનાથી બનતા 2 અર્ધગોળાઓના સરવાળાનો પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો. તો પછી તમારે આ વ્હાઇટ કલરની જે મેં તમને કીધું આ કન્ડિશન તમારે ફોલો કરવી પડશે, બરાબર. ઓકે, આ પેલી શરતની સિચ્યુએશન છે. આગળ વધીએ. 120 મીટર વ્યાસ ધરાવતા ક્રિકેટના મેદાનમાં ઊંચાઈમાં 10 સેમી વધારો કરવામાં આવે તો કેટલા ઘન મીટર માટીની જરૂર પડે? બરાબર, 10 સેમીનો જ વધારો કરવાનો છે, બરાબર મિત્રો. આવું આપણને બધાનું ખબર છે કે વ્યાસ વાળું કીધું છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ લગભગ વર્તુળાકાર હોય, લગભગ વર્તુળાકાર હોય. હવે એમાં જો ખાડામાં હોય એટલે આખા મેદાનની ઊંચાઈ વધારવી હોય તો તમારે આ રીતે ઊંચાઈ આ રીતે, બરાબર, આટલી માટી નાખવી પડે. તો આ કયો આકાર બની ગયો મિત્રો? નળાકાર બની ગયો. અહીંયા તમારી જોડે ઊંચાઈ છે અને અહીંયા તમારી જોડે વ્યાસ એટલે કે ત્રિજ્યા છે, બરાબર. તો વ્યાસ લખી દેવાનું અહીં બનતા નળાકાર માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 120/2 એટલે કેટલા થઈ ગયા? 60 મીટર. ઊંચાઈ 10 સેમી ઊંચાઈ વધારવાની છે, ઊંચાઈ કેટલી છે? 10 સેમી. હવે અહીંયા જુઓ મિત્રો, આઈ મીટરમાં છે, આઈ મીટરમાં જવાબ એ મીટરમાં માંગ્યું છે, તો 10 સેમીને મીટરમાં ફેરવવું હોય તો 10/100 મીટર એટલે કેટલા થઈ ગયા? 0.1 મીટર. ઓકે, હવે કેટલી માટી જોઈએ? તો જેટલું નળાકારનું ઘનફળ હોય એટલું માટી જોઈએ. તો નળાકારનું ઘનફળ બરાબર શું થશે મિત્રો? 22 પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ. તો 22 97. ચલો અહીંયા પાઈની જગ્યાએ તો પાઈ જ રાખીશું મિત્રો. તો પાઈની જગ્યાએ પાઈ રાખવું. આર કેટલો છે? 60. તો 60 ગુણ્યા 0.1, બરાબર. ઓકે, અહીંયા કારણ કે ઊંચાઈ આપણી 1 છે, આર સ્ક્વેર એચ છે, તો 3600 થઈ ગયા મિત્રો. અને આ 0.1 કપાશે એટલે 360 બચશે આપણી જોડે, એટલે 360 પાઈ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 360 પાઈ. આગળ વધીએ. 5 સેમી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ તો સરખું જ આપેલું છે મિત્રો. તો એચ આર બરાબર 5 સેમી અને એચ બરાબર કેટલું લેવાનું છે? 5 સેમી. તો નળાકારનું ઘનફળ શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. પાઈની જગ્યાએ પાઈ જ રાખવું, આરની જગ્યાએ 5 નો વર્ગ ગુણ્યા 5, 5 5 25 એટલે 125. 125 ગુણ્યા 5 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 125 પાઈ. ઓકે, જો મિત્રો છે બધા ઇઝી છે, નાના પણ બધા અલગ અલગ વેરિએશન થી પૂછાય છે. તો પછી આપણને ખ્યાલ આવે એટલા માટે મેં આમાં થોડા વધારે પડતા એક્ઝામ્પલ લીધા છે. 1.2 ત્રિજ્યા વાળા અર્ધગોલકનું ઘનફળ ખાલી જગ્યા થાય. તો મિત્રો આ તો તમારે જાતે જ શોધવું પડશે, બરાબર.
2/3 પાઈ આર નો ઘન. ઓકે, તો 2/3 પાઈની જગ્યાએ પાઈ જ રાખજો. આર ની જગ્યાએ તમારે સહુલિયત માટે 12/10, 12/10 અને 12/10. બસ આની ગણતરી કરો, જે આવે તમારો જવાબ. આની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે મિત્રો 1.152 પાઈ. બરાબર, પાઈની જગ્યાએ પાઈ જ રાખવાના છે. ઓકે, ચલો આગળ વધીએ. અર્ધગોલકની ત્રિજ્યા અડધી કરતા તેનું ઘનફળ ખાલી જગ્યા ઘણું થાય. બરાબર, તો જુઓ હવે ઘનફળમાં મિત્રો મેં તમને કીધું હતું એમ, જો ડબલ કરો છો તો પણ એના ઘનફળના વેરિએશનમાં આવશે ત્રિજ્યા. જો ત્રિજ્યા આર ની 2r કરો, બરાબર, તો ઘનફળ તમારું જે આર નું ઘન હશે એ સીધું શું થઈ જશે, 2r નું ઘન થઈ જશે. એટલે તમારો જવાબ આવશે 8r નું ઘન. એટલે કેટલું વધી ગયું, 8 વધી ગયું. બાકી કશું જ જોવાનું નથી, આ જ વસ્તુ યાદ રાખવાની. પણ અહીંયા જુઓ, અહીંયા આ કોની વાત કરી આપણે, 3 ઘન કરતાની વાત કરી, મતલબ બમણું કરવાની વાત કરી, સોરી બમણું. હવે અડધાની વાત કરીએ, તો અડધાની વાત કરીએ તો ત્રિજ્યા આર હોય તો એનું ઘનફળ કેટલું થાય, બરાબર, સોરી ત્રિજ્યા બમણી, માફ કરજો મિત્રો, અહીંયા લખવાનું બદલે મેં અહીંયા લખી દીધું છે. બરાબર, અહીંયા 2r મેં કેમ સમજાય. ઓકે, ચલો આવું ક્લિયર થઈ જશે તમારે. જો અડધું હોય અને ત્રિજ્યા આર હોય તો એનું ઘનફળ કેટલું થાય, આર નો ઘન થાય. કેટલું થાય, આર નો ઘન થાય. કેટલું થાય, આર નો ઘન. બરાબર, અને જો હવે અડધાનો કોન્સેપ્ટ છે, અહીંયા અડધું લખો તો ઠીક રહેશે. હવે અડધી કરું છું r/2, તો પછી ઘનફળ કેટલું થઈ જશે મિત્રો, r/2 નો ઘન. એટલે r નો ઘન ભાગ્યા 8, એટલે કેટલા ભાગનું થઈ જશે, 8મા ભાગનું. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 1/8. ઓકે, ફરીથી મિત્રો આ સમજી લો, કારણ કે ત્યાં મેં લખવામાં થોડા ગોટાળા કર્યા છે. જેમ કે બમણું કરો છો તમે, બરાબર, બમણું કરો છો તો તમારી ત્રિજ્યા આર હોય એ વખતે તમારું ઘનફળ કેટલું થાય, આરના ઘનના સમપ્રમાણમાં. કારણ કે બાકી બધું એમનું એમ જ રહેવાનું છે, કઈ બદલાવાનું નથી. 4/3 પાઈ, 4/3 પાઈ આર તો બંનેમાં રહેશે, અથવા અહીંયા 2/3 પાઈ, 2/3 બંનેમાં રહેશે. હવે અહીંયા તમે શું કરો છો, બમણું કરો છો તો 2r કરો છો તો કેટલું થઈ જશે, 2r નું ઘન. એટલે કેટલા થઈ ગયા, 8r નું ઘન. તો કેટલા ગણું થઈ ગયું, 8 ગણું થઈ ગયું. અહીંયા કયા ભાગનું થઈ ગયું, 8મા ભાગનું. એટલે આપણે 1/8 લખી શકીએ. ઓકે, આગળ વધીએ. ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતા, જો મિત્રો અહીંયા ઓપ્શન થોડા બ્લેક કલરમાં થઈ ગયા છે, 2, 4, 8 અને 16. અહીંયા પેલા વાત જોઈ લો, કોની થાય છે, ઘનફળ. શરૂઆતમાં ત્રિજ્યા આર હતી તો એનું ઘનફળ આરના ઘનના સમપ્રમાણમાં રહેશે. ક્લિયર થઈ ગયું આટલું વસ્તુ, બરાબર. બાકી બધું તો ઉડી જવાનું છે, 4/3 પાઈ, 4/3 પાઈ. હવે બમણી કરવાની છે, તો ત્રિજ્યા બમણી કરશે તો 2r, એટલે કેટલું થઈ ગયું, 2r નું ઘન. એટલે 8r નો ઘન. તો મૂળ ઘનફળના કેટલા ગણું થયું, મૂળ ઘનફળ કરતા 8 ગણું થયું. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 8. ઓકે, આગળ વધીએ. બે ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર 3/4 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય. તો આ પણ મિત્રો મેં તમને કીધું હતું, તમને ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હોય r1 r2 બરાબર 3/4. તો જો ઘનફળનો વાત થાય તો શું કરી દેવાનું, આનું ઘનફળ લઈ લેવાનું. બરાબર, તો આનું ઘનફળ એટલે r1/r2 નું ઘન બરાબર 3/4 નું ઘન થાય. કારણ કે સૂત્રમાં ત્રિજ્યાનું ઘનફળ આવે છે, ત્રિજ્યા ઘનના પ્રમાણમાં આવે છે. ઓકે, સમજી લો, એ પણ હું તમને સમજી દઉં. ભાઈ 4 પાઈ r1 નો ઘન, સોરી 4/3 પાઈ r1 નો ઘન, 4/3 પાઈ r2 નો ઘન. તો અહીંયા તો આ બંને તો ઉડી જ જવાનું છે તમારે. એટલે તમારી જોડે તો રહ્યું આ જ વસ્તુ. ઓકે, એટલે અહીંયા સીધું આપણે એની જ વાત કરી, ભાઈ r1/r2 નું ઘન. એટલે અહીંયા 3 તરી 9, 9 તરી 27 અને 16 ચોક 66. તો જવાબ થઈ જશે 27/64. જો મિત્રો આ જ વસ્તુ ક્ષેત્રફળ માટે હોય તો એ પણ આપણે આગળના ધોરણમાં ચર્ચા કરી છે, બરાબર, 9મા ધોરણમાં. તો r1/r2 હોય તો એ તમારે શું કરવાનું, તમારે 3/4, એટલે r1/r2 નું શું કરી દેવાનું, વર્ગ. તો અહીંયા 3/4 હોય, બરાબર, તો 3/4. તો એ વખતે શું થઈ જતું, 9/16 થઈ જતું ગુણોત્તર. બરાબર, તો જો ક્ષેત્રફળની વાત કરતું હોય તો ત્રિજ્યાનો વર્ગ કરી દેવાનો, ઘનફળની વાત કરતું હોય તો ત્રિજ્યાના ગુણોત્તરનું ઘન કરી દેવાનું. ઓકે, 5 સેમી ત્રિજ્યા અને 15 સેમી શંકુનું ઘનફળ કેટલું થાય. તો શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. તો 1/3 5 બરાબર, સોરી પાઈ r કેટલું છે મિત્રો, 5 × 5 અને 12. તો 3 4
12, 5 5 25 4 100 પાઈ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 100 પાઈ. આગળ વધીએ. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે. શાનો આપેલો છે? ક્ષેત્રફળનો ગુણોત્તર. તો તમારે એનું શું કરવાનું? ઘનફળનો ગુણોત્તર. તો જો મિત્રો અહીંયા આ સિનારીઓ તમે કમ્પ્લીટલી સેટ રાખજો. જુઓ, R1 ભાગ્યા R2 આ ત્રિજ્યાનો ગુણોત્તર. આ કોનો ગુણોત્તર થયો? ત્રિજ્યાનો. એના આધારે નક્કી કરો તો R1 ભાગ્યા R2 નો વર્ગ. તો આ કોનો ગુણોત્તર થયું? ક્ષેત્રફળનો ગુણોત્તર. એના એ સિનારીઓમાં યાદ રાખો કે R1 ભાગ્યા R2 નો ઘન હોય તો આ કોનો ગુણોત્તર થયો? ઘનફળનો. હવે અહીંયા તમને આપ્યો કોનો છે એ જુઓ. તો અહીંયા તમને આપ્યો છે ક્ષેત્રફળનો 1/4. તો અહીંયા વર્ગ છે, અહીંયા શું છે? વર્ગના પ્રમાણમાં હશે એટલે આનું વર્ગ અહીંયા આવે તો એ શું થઈ જશે? 1 નું વર્ગમૂળ 1/2. હવે સીધું અહીંયાથી અહીંયા જતું રહેવાનું. તો 1 નો ઘન 1 અને 2 નો ઘન 8. તો આપણો જવાબ થઈ જશે 1/8. ક્લિયર? ફરીથી કહું છું, આના બરાબર આ થાય એટલે વર્ગ હટે એટલે વર્ગમૂળ લાગે, અને વર્ગમૂળ લાગે એટલે સીધું R1 ભાગ્યા R2 મળી જાય તમને. બરાબર, R1 ભાગ્યા R2 મળી ગયું એટલે પાછો એનું ઘન કરો એટલે સીધું 1/8. ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ. 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકના કુલ પૃષ્ઠફળ માટે 3πr² સૂત્ર વાપરો. બરાબર, તો 3 ગુણ્યા 22. ચલો પાઈની કિંમત તો પાઈ જ રાખવાની છે. 7 ગુણ્યા 7. બરાબર, સોરી કુલ પૃષ્ઠફળ છે એટલે 7 ગુણ્યા 7 સીધું 49 ગુણ્યા 3 કરશો એટલે 147 પાઈ જવાબ આવશે. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. જો શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા સમાન હોય તો તેનું ઘનફળ કેટલું થાય? બરાબર, અહીંયા એ અને બી લખી છે અને એક પણ નહીં એવું લખ્યું છે. બરાબર, તો ચલો, જો શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા સમાન છે તો h બરાબર r. ઓકે, તો તેનું ઘનફળ કેટલું થાય? તો શંકુના ઘનફળનું સૂત્ર જુઓ. શંકુનું ઘનફળ સૂત્ર શું છે? 1/3 પાઈ r²h. પહેલામાં એવું કરીએ કે h ની જગ્યાએ r મૂકીએ તો 1/3 પાઈ r² ગુણ્યા r. તો આ શું થઈ જશે? 1/3 પાઈ r નો ઘન. ચલો બીજી સિચ્યુએશનમાં એવું કરીએ કે h ની જગ્યાએ r ની જગ્યાએ h મૂકી આવો. બરાબર, તો 1/3 પાઈ r²h સૂત્ર છે. બરાબર, ઓકે, તો 1/3 પાઈ h ની જગ્યાએ r ની જગ્યાએ h મૂક્યું ગુણ્યા h. તો એ પણ શું થશે? 1/3 પાઈ h નો ઘન. તો બંને સાચા છે મિત્રો. જુઓ, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, એ અને બી. 10 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. ઓકે, પાઈ બરાબર 3.14 લેવાના છે. આ તમારે જાતે ગણવાનું છે મિત્રો. બરાબર, આનો સૂત્ર કયું વાપરશો? તો એ પણ સિમ્પલ છે. ત્રિજ્યાવાળો ગોલકનું તો 4 પાઈ r². r ની જગ્યાએ 10 મૂકો અને h ની જગ્યાએ 3.14. તમારો જવાબ આવશે 1256. આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ત્રાંસી ઊંચાઈ 10 છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r l. ત્રિજ્યા r આપી દીધી છે, ત્રાંસી ઊંચાઈ l આપી દીધી છે. બરાબર, તો બસ આની અંદર કિંમત મૂકી દો અને 22/7 લેજો એટલે 7 ઉડી જશે. બરાબર, એટલે મારા હિસાબે 220 જવાબ આવશે. બરાબર, આગળ વધીએ. એ જવાબ ખોટો એ હોય છે કે મેં ઉતાવળમાં કહું છું એટલે બાકી તમે ગણતરી કરીને ચેક કરી લો. ઓપ્શનમાંથી એક જવાબ હશે. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો લંબઘનનું ઘનફળ શોધવા માટે l ગુણ્યા b ગુણ્યા h. આગળ વધીએ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની વક્ર સપાટી પૂછે તો 2 પાઈ r². બરાબર, અને કુલ પૂછે તો શું થઈ જશે? 3 પાઈ r². આગળ વધીએ. જો ત્રિજ્યા r અને ઊંચાઈ h હોય તેવા શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલી થાય? તો l બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. આ રહ્યો ઓપ્શન બી આપણો જવાબ. l નું સૂત્ર છે, બીજું કોઈ નથી. 1 ડેસીમીટર બાજુવાળા ઘનનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો મિત્રો અહીંયા શું કહે છે? 1 ડેસીમીટર. 1 ડેસીમીટર એટલે શું? તો મીટરનો 10મો ભાગ. 10મો ભાગ તો 100 મીટર બરાબર 100 સેમી થાય. તો 100 સેમીનો 10મો ભાગ, 100 સેમીનો 10મો ભાગ કેટલો થાય? 10 સેમી થાય. બરાબર, તો આપણે 10 સેમી વાળાનું ઘનફળ શોધવાનું છે. ઘનનું 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 1000 સેમી ઘન થાય. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 40-70 છે, તેનો વ્યાસ 70 છે તો ત્રાંસી ઊંચાઈ શોધો. તો આપણને જાતે જ ગણવાનું છે મિત્રો. પાઈ આર એલ બરાબર તમને 40-70 આપી દીધા છે. ઓકે, વ્યાસ 35 છે તો વ્યાસ 70 છે તો r બરાબર કેટલું થશે? 35. બરાબર, તો પાઈની કિંમત મૂકો, r ની કિંમત મૂકો અને l ને કરતા બનાવો. બરાબર, આનો જવાબ આવશે મિત્રો તમારો 37.
ઓકે, ચલો આગળ વધીએ. અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો અર્ધગોલકની ખુલ્લી સપાટી કે બરાબર અથવા તો વક્ર કે, જો આ ક્યારે વાપરવાનું, ખુલ્લી કે વક્ર, બરાબર. આ ક્યારે કે બંધ કે કુલ, ત્યારે આપણે 3πr² વાપરવાનું, બરાબર. ઓકે, અને આગળ જોઈએ. ચલો, 14 સેમી વ્યાસ ધરાવતા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જુઓ 14 સેમી વ્યાસ આપે છે તો ત્રિજ્યા r બરાબર કેટલી થઈ જશે, 7 સેમી થઈ જશે. ગોરાની વક્ર સપાટી, ગોરામાં તો વક્ર લ્યો, કુલ લ્યો, બંધ લ્યો, બધી કેટલી આવશે, 4πr². બસ આરની કિંમત મૂકી દે, તમને તમારો જવાબ મળી જશે. મારા હિસાબે તમારો જવાબ અહીંયા 616 આવવો જોઈએ, એમ છતાંય તમે એક વખત ચેક કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો વક્ર સપાટી માટે કયું સૂત્ર આવશે મિત્રો, 2πrh. કયું આવશે, 2πrh. કુલ પૂછે તો 2πr કૌંસમાં r પર પ્લસ h. ઓકે, અને આ છે એ ઘનફળનું છે અને આ છે એ શંકુનું ઘનફળ છે, બરાબર. ઓકે, આગળ વધીએ. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે, તો ઊંચાઈનો ગુણોત્તર 5:3 હોય તો તેમના ઘનફળનું ગુણોત્તર જણાવો. ઓકે, તો ચલો r1 r2 નો ગુણોત્તર લઈ લઈએ. આવો એક્ઝામ્પલ મિત્રો આઈ થિંક આપણે 9માં કરેલો છે, એટલે તમને આવડવો જ જોઈએ. ઓકે, તો નળાકાર એકનું ઘનફળના આપણે v1 લઈ લઈએ, નળાકાર બેનું ઘનફળ આપણે v2 લઈ લઈએ, બરાબર. તો માટે ગુણોત્તર v1 ભાગ્યા v2. v1 એટલે પાઈ r1² h1 ભાગ્યા પાઈ r2² h2. પાઈ ઉડી ગયા એટલે તમારી જોડે શું આવ્યું, r1 અને r2 બંનેનું સ્ક્વેર છે, આ રીતે લખી શકીએ r² ગુણ્યા h1 ભાગ્યા h2. ચલો r1 અને r2 નો ગુણોત્તર લખી દઈએ તો r1 r2 નો ગુણોત્તર કેટલો આપેલો છે, 2/3 ગુણ્યા h1 ભાગ્યા h2 5/3, બરાબર. તો અહીંયા શું થઈ જશે મિત્રો, v1 ભાગ્યા v2 બરાબર 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 ગુણ્યા અહીંયા કેટલો થઈ જશે 5 અને 3 નો વર્ગ કેટલો થઈ જશે, સોરી 3 ના 3 જ રહેશે, તો 4×5 20/27. તો આપણો જવાબ થઈ જશે 20/27, ઓપ્શન બી. આગળ વધીએ મિત્રો. એક ઘનનું કુલ પૃષ્ઠફળ 626 સ્ક્વેર થાય. જો મિત્રો ઘન કે ને એટલે તમારે સમઘન જ સમજવાનું, બરાબર. ઓકે, તો બાજુની લંબાઈ આપણે a ધારી લો. તો આપણું સૂત્ર શું છે, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a² બરાબર કેટલા છે, 600. તો a² બરાબર 600/6, તો a² બરાબર કેટલા આવ્યા, 100. તો બાજુની લંબાઈ a બરાબર કેટલી થઈ જશે, 10. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 10. આગળ વધીએ. 3 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ. તો આ પણ આપણે પાઈની જગ્યાએ પાઈ જ એટલે એકદમ સિમ્પલ થઈ જશે. ગોલકનું ઘનફળનું સૂત્ર શું છે, 4/3 પાઈ r નો ઘન. બસ r ની જગ્યાએ 3 મૂકી દો, 3 ઉડી જશે, બરાબર. અને 3 તરી 9 અને 9 4 36, એટલે મારા હિસાબે તમારો જવાબ આવશે 36 પાઈ, બરાબર. આગળ વધીએ. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મિત્રો આ આડછેદ વાળું છે ને સૂત્ર, એ તમારા જૂના સિલેબસમાં હતું, બરાબર. આડછેદનું સૂત્ર જૂના સિલેબસમાં હતું, એ કંઈક આવું હતું. શંકુનો આડછેદ એટલે આને કહેવાય આડછેદ, બરાબર. તો આની આ જે રહ્યું નીચે વાળો આનો શંકુનો આડછેદ કહેવાય. તો આપણા આ સિલેબસમાં તો છે ને, પૂછાઈ પણ નહીં શકે, ચાન્સીસ બહુ નહીવત છે. છતાં યાદ રાખવું હોય તો પાઈ r કૌંસમાં l1 + r2, આ એના ઘનફળનું સૂત્ર છે. આ તમે ખાલી નોટ ડાઉન કરી રાખજો, શંકુના આડછેદનું ઘનફળ અને શંકુના આડછેદની વક્ર સપાટી, બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું. અને જો તમને એવું પૂછે કે શંકુના આડછેદનું કુલ પૃષ્ઠફળ, તો આ પાઈ r² અને આ પાઈ r² તમારે શું કરી દેવાનું, પ્લસ અહીંયા જે લખ્યું છે એ જ, બરાબર. આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવ્યું, બરાબર. આ r² અને આ r² લઈ લેવાના. ચલો આગળ વધીએ. જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે ને ઊંચાઈ અડધી કરવામાં આવે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય. તો બમણું અહીંયા લખ્યું છે અડધું, તેટલું જ અને 4 ગણું. તો જો મિત્રો પહેલા તો સૂત્ર પકડવાનું. નળાકારનું સૂત્ર શું છે, 2 અડધી વક્ર સપાટીનું 2πrh. 2πrh. જો અહીંયા બદલાય ક્યારે, જ્યારે આ બંનેમાંથી એકાદું વર્ગ કે એકાદું ઘનમાં હોય તો
બદલાય, પણ બંને સરખા જ પ્રમાણમાં છે. જો નવી ત્રિજ્યા લો તમે તો કેવું કહે છે, ત્રિજ્યા બમણી કરી તો 2r કરી, ઊંચાઈ અડધી કરી તો h ભાગ્યા r કરી. r ઉડી ગયા તો કશું બદલાશે? 2πr જ 2πr h જ રહેશે. બરાબર. તો જો r કે h સરખા પ્રમાણમાં હોય તો કોઈ ફરક પડશે નહીં. એકનું અડધું કરો ને એકનું બમણું કરો તો બરાબર. પણ જો આ જ વસ્તુ ઘનફળ માટે હોત, πr સ્ક્વેર h હોત, બરાબર. ઓકે, માફ કરજો મિત્રો. જો અહીંયા πr સ્ક્વેર h હોત, આ ઘનફળની વાત કરું છું, બરાબર. તો ઘનફળમાં શું ફરક પડત ક્ષેત્રફળ બદલે? તો પાઈ r નો એટલે કેટલો થઈ ગયો? 2r સ્ક્વેર થઈ ગયો, અને h કેટલો થઈ ગયો? h ભાગ્યા 2. તો શું થઈ ગયો? પાઈ 2 નો વર્ગ 4r સ્ક્વેર થઈ ગયો, અને અહીંયા h ભાગ્યા 2. તો 2 ઉડી ગયો. તો પાછું શું થઈ ગયું? 2πr સ્ક્વેર h, એટલે ડબલ થઈ ગયો. કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. ક્લિયર થઈ ગયું? તો મિત્રો અહીંયા ખાસ જોવાનું, જો બંને સરખા પ્રમાણમાં છે તો એકનું ડબલ કરો ને એકનું અડધું કરો તો કઈ ફરક પડશે નહીં. એટલે જવાબ આવશે તેટલું જ રહેશે. ઓકે, આગળ વધીએ. એક લંબઘન ટાંકીની લંબાઈ 6, 5 અને ઊંડાઈ 4.5 મીટર છે. તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? તો જો મિત્રો 6 ગુણ્યા L ગુણ્યા B ગુણ્યા H કરશો એટલે તમને ઘનફળ મળશે 6 5 30 અને 4.5. ઓકે, તો 6 5 30 અને 45 3 135, એટલે તમારો આનો જવાબ આવશે 135. બરાબર. કેટલો જવાબ આવશે? 135. હવે એને લીટરમાં મીટર ઘન આવ્યું. હવે એને લીટરમાં ફેરવવું હોય તો 3 વડે ગુણી નાખો, 3 મીંડા મૂકી દો પાછળ, એટલે લીટર થઈ ગયું. તો અહીંયા તમારો જવાબ થઈ જશે. બરાબર. જો તમારે મીટર ઘનને લીટરમાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? લીટરમાં ફેરવવા ગુણ્યા 1000 કરવા પડે. બરાબર. ચલો આગળ વધીએ. ગોલકનું ઘનફળ અને પૃષ્ઠ પર મૂલ્ય સમાન હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ હોય. તો જો ગોલકનું ઘનફળ એટલે કે 4/3 પાઈ r નો ઘન બરાબર પૃષ્ઠ પર એટલે કે 4πr સ્ક્વેર. બંને સરખા હોય તો ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થાય? તો જો પેલા તો 4 ઉડી ગયા, પાઈ ઉડી ગયા. અહીંયા શું થયું? r ની 2 ઘાત ઉડી, એટલે r ની 1 જ ઘાત રહી. તો r ભાગ્યા 3 બરાબર, અહીંયા બધું ઉડી એટલે 1 આવશે. તો r બરાબર કેટલું આવે? 3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 3. ચલો આગળ વધીએ. ચલો આગળનો પ્રશ્ન છે કે 10 સેમી બાજુવાળા ઘનનું ઘનફળ ખાલી જગ્યા લીટર થાય. બરાબર. તો પેલા તો ઘનનું ઘનફળ સુધી નાખીએ. ઘનફળ શું થઈ જાય? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. કેમ? કારણ કે ઘનફળનું સૂત્ર શું છે? L નો ઘન. ઓકે, તો 10 ગુણ્યા 10 ગુણ્યા એટલે 1000 સેમી ઘન થશે. કેમ? કારણ કે અહીંયા સેમી આપ્યું છે. હવે મિત્રો આપણે આગળ મેં તમને સમજાયેલું છે ધોરણ 9 માં કે 1000 સેમી ઘન બરાબર કેટલા લીટર થાય? 1 લીટર થાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 1 લીટર. જો આમાં થોડી પણ ક્વેરી હોય મિત્રો તો તમે આગળના લેક્ચર આપણો ધોરણ 9 માં જે કરાયા છે એ લેક્ચર ખાસ જોઈ લેજો. આગળ વધીએ. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો શંકુનું ઘનફળ શોધવા માટે આપણને ખબર છે કે નળાકારના ત્રીજા ભાગનું થાય. જો બંનેની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી હોય તો 1/3 πr સ્ક્વેર h. આ કોનું છે? નળાકાર. આ અર્ધગોલક અને આ ગોલક. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. r ત્રિજ્યા અને l તિર્યક ઊંચાઈવાળા શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું થાય? તો પાઈ r કૌંસમાં l વત્તા r. આ આપણું કુલ પૃષ્ઠફળ છે. એ આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી છે. 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો આ મિત્રો તમારે જાતે શોધવાનું છે. અર્ધગોલકનું પૃષ્ઠફળ કીધું છે, કુલ પૃષ્ઠફળ કીધું છે પાછું, એટલે 3πr સ્ક્વેર લાગશે. બરાબર. ઓકે, તો આ તમારે જાતે ગણવાનું છે. ઓલરેડી શાયદ આપણે આગળ ગણી પણ લીધો છે, જેમાં 147 પાઈ જવાબ આવતો હતો. ચલો આગળ વધીએ. 6 સેમી 8 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલકોને ઓગાળીને એક મોટો ગોલો બનાવવાનો છે. આ 3 ગોલા છે. આ 3 ગોલા ઓગાળી દીધા અને એક મોટો અર્ધગોલક મતલબ મોટો ગોલો બનાવ્યો. તો આ r1, આ r2, આ r3 અને આ r લઈ લઈએ. બરાબર. ઓકે, તો મોટા ગોલાની ત્રિજ્યા કેટલા સેમી થાય? તો મિત્રો જો જ્યારે ક્ષેત્રફળની વાત હોય ને તમારે આ રીતે તમને ક્ષેત્રફળ પૂછો કે ભાઈ એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો તમારે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r3 નો સ્ક્વેર લેવાનો. બરાબર. ક્ષેત્રફળ પૂછો તો. પણ અહીંયા ઘનફળ છે એટલે તમારે શું લેવાનું? r નો ઘન કેપિટલ r. સીધું લખી જ દઉં છું અહીંયા, તમારે આનો જ ઉપયોગ કરવાનો. તો કેવી રીતે આવી એ સૂત્ર મૂકીને પણ તમે ગણી શકો છો. તો જુઓ, ઘનફળ માટે અને આવો પ્રશ્ન પૂછાય તો ક્ષેત્રફળ માટે. બરાબર. ઘનફળ માટે તમારે શું કરવાનું?
R1 નો ઘન વત્તા R2 નો ઘન વત્તા R3 નો ઘન. તો ચલો R1 તમારો, R2 અને R3. ચલો R1 કેટલો આપેલો છે મિત્રો? 6. 6 નો ઘન વત્તા 8 નો ઘન વત્તા 10 નો ઘન, બરાબર. 6 નો ઘન 216, 8 નો 512, બરાબર, અને વત્તા 10 નો 1000. તો તમારો જવાબ થશે 1228, 700, 1728, બરાબર. R નો ઘન બરાબર 1728 મળ્યું. તો 1728 નું ઘનમૂળ થશે તમારું, આઈ થિંક 12 થવું જોઈએ, 12 થશે. કેટલું થશે? 12, બરાબર. તો અહીંયા તમારો જવાબ આવી ગયો 12. પણ જો આ જ ક્વેશ્ચન ક્ષેત્રફળ માટે પૂછાય, આ રીતનું હોય કે ભાઈ આ રીતે 3 ગોળા તમે ઓગાળી અને એનો નવો ગોળો બનાવશો, નવા ગોળાનું ક્ષેત્રફળ, તો તમારે સીધું શું કરવાનું? આ રીતે નવા R નો ઘન બરાબર સ્ક્વેર બરાબર R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ R3 સ્ક્વેર. ઓકે, આ રીતે કરીને તમે ગણતરી કરો તો શું થઈ જશે? 6 નો વર્ગ 36, 8 નો 64 ને 10 નો 100, એટલે કેટલો થઈ ગયો? 200, બરાબર. તો પછી તમારો R બરાબર 200 મળ્યો. તો R બરાબર કેટલું મળે? 110 વર્ગમૂળમાં 2 મળે, બરાબર. સોરી, કેપિટલ R બરાબર 10 વર્ગમૂળમાં 2 મળે. કેમ આવું થાય છે મિત્રો? તો જુઓ, તમને ફટાફટ, જો કે આ મારા હિસાબે તમારે ક્લિયર જ હશે આ કોન્સેપ્ટ, છતાં એક વાર તમને અહીંયા સમજાવી દો. તમે આનું સૂત્ર શું લેવાના? 4/3 પાઈ R નું ઘન લેવાના. આનું 4/3 પાઈ R1 નો ઘન, 4/3 પાઈ R2 નો ઘન, પ્લસ 4/3 પાઈ R3 નો ઘન. ઓકે, તો 4/3 પાઈ 4/3 પાઈ 4/3 પાઈ 3 નું કોમન નીકળશે. આની સાથે શું થશે? ઉડી જશે. તો આપણે જો રહ્યું કયું? આ જ રહ્યું. એટલે તમારે આ જ ફોર્મેટ યાદ રાખવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય? તો જો અહીંયા પૃષ્ઠફળની વાત થઈ મિત્રો, તો ત્રિજ્યા અને પૃષ્ઠફળનો સંબંધ શું છે? વર્ગનો સંબંધ છે. તો બરાબર R હોય તો ત્રિજ્યા કેટલી થાય? R મતલબ પૃષ્ઠફળ R સ્ક્વેરના પ્રમાણમાં થશે. જો તમે ત્રિજ્યા બમણી કરો છો 2R, તો પછી કેટલી થઈ જશે? 2R સ્ક્વેર એટલે 4R સ્ક્વેર. તો તમે જોઈ શકો છો પહેલા કરતા કેટલા ગણું થઈ ગયું? 4 ગણું. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 4 ગણું. આગળ વધીએ. 21 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ ખાલી જગ્યા થાય. તો મિત્રો આ તો તમારે જાતે ગણવાનું છે, બરાબર. ગોલકના ઘનફળનું સૂત્ર મૂકી દો, 4/3 પાઈ R નો ઘન. R ની કિંમત મૂકી દો. તો 4/3 પાઈ ની કિંમત 22/7 ને R 21 × 21 × 21, બરાબર. તો મારા હિસાબે તમારે અહીંયા જવાબ આવશે 38,008. 38,808. ઓકે. અર્ધગોલકના પાયા પર શંકુ લગાડેલો હોય તેવા રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી છે. જોજો મિત્રો, આ તો બુકનું એક્ઝામ્પલ છે આખું. ચાન્સીસ ઓછા છે કે આવડું મોટું એક્ઝામ્પલ પૂછાય, છતાં આપણને ક્લિયર હોવું જોઈએ, બરાબર. અર્ધગોલકના પાયા પર શંકુ લગાડેલો હોય તેવા રમકડાની, તો જો અર્ધગોલકના પાયા ઉપર શંકુ લગાડેલું છે એવું એક રમકડું છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે, બરાબર. ત્રિજ્યા 3.5 છે, બરાબર. તો આની આ ઊંચાઈ કેટલી થઈ ગઈ મિત્રો? 12 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 12. ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 3.5. ઓકે, આ ઊંચાઈ તમારી અહીંયા 12 થઈ ગઈ. ઓકે, તો હવે તમને શું કહે છે? તો ખાલી શંકુની ઊંચાઈ શોધવાની કીધી છે, ગણતરી કરવાની નથી કીધી મિત્રો. તો અહીંયા જોઈ લો, તમારે શંકુની ઊંચાઈ આ 3.5 છે મિત્રો, એ આ ત્રિજ્યા થવાની. તો આ ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા છે. હવે આખા રમકડાની ઊંચાઈ 15 હતી, તેમાંથી શંકુની જ ઊંચાઈ માંગીશ તમારી જોડે. તો આ જે અર્ધગોલકની ઊંચાઈ બાદ કરવી પડશે. એટલે અર્ધગોલકની ઊંચાઈ એટલે કે એની ત્રિજ્યા જેટલી થશે. એટલે 3.5 બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 12. આગળ વધીએ. એક ગોલકનું પૃષ્ઠ પર 1.54 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા ખાલી સેમી સ્ક્વેર થાય. તો 4 પાઈ R સ્ક્વેર બરાબર 1.54 લઈ લો, બરાબર. કિંમતો મૂકી દો તો તમને R કેટલું મળે છે એ મળી જશે, બરાબર મિત્રો. તો અહીંયા જો તમે મૂકશો તો તમને ત્રિજ્યા 0.35 સેમી આવશે. અને અહીંયા 35 સેમી ઓપ્શન પણ આપ્યો છે, પણ તમારી જોડે શામાં માગી છે? મીટરમાં. તો તમારા આને કેટલા વડે ભાગવી પડે? 0.35 ભાગ્યા 100 મીટર. એટલે તમારો જવાબ થશે 0.035, બરાબર. આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન આપજો. મીટરમાં માંગ્યું છે કે સેન્ટીમીટરમાં, એકમની અંદર. ઓકે. 8 સેમી વ્યાસ અને 15 સેમી ઊંચાઈ વાળા નળાકારમાં બરાબર બંધ બેસે તેવા મોટામાં મોટા શંકુનું ઘનફળ. તો જુઓ, 8 સેમી વ્યાસ વાળો અને 15 સેમી ઊંચાઈ વાળો. ઓકે, તો આ 15 સેમી ઊંચાઈ વાળો નળાકાર છે, 8 સેમી એનો વ્યાસ છે, બરાબર.
હવે એમાં આમાં કમ્પ્લીટ બંધ બેસે એવું મોટામાં મોટું શંકુ. તો જો આમાં તમારે બંધ બેસે એવું શંકુ દોરવું હોય તો આ રીતે મળે તો મને કમ્પ્લીટ આ જ મળે તમને શંકુ કમ્પ્લીટ બંધ બેસતું મોટામાં મોટું. બરાબર, તો આની શંકુ માટે ઊંચાઈ h બરાબર 15 જ રહેશે અને ત્રિજ્યા r બરાબર વ્યાસ 8 છે એટલે કેટલી રહેશે 4 જ. તો બસ 1/3 પાઈ r સ્ક્વેર h. તો શું થઈ જશે 1/3 ગુણ્યા પાઈ r તમારું 4 ગુણ્યા 4 અને h તમારું છે 15. તો 3 પંચા 15, 16 પંચા 80. તો તમારો જવાબ થઈ જશે 80 પાઈ. આપણો જવાબ આવશે ઓપ્શન એ 80 પાઈ. ઓકે, જો મિત્રો અહીંયા ખાસ આકૃતિ સમજી લેવાની. બરાબર, એટલે તમે જો આકૃતિ પરફેક્ટલી કરી લેશો તો આરામથી એક્ઝામ્પલ કરી શકશો. ઓકે, તો આગળ છે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો એ તો છે મિત્રો આપણને ખબર છે 2 પાઈ r કૌંસમાં h પ્લસ r. ઓકે, આગળ આપણે તારવી પણ ચૂક્યા છીએ. એક છેડે શંકુ અને બીજા છેડે અર્ધગોલક લગાવેલ હોય તેવા નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો મિત્રો આમાં ખરેખર એમને મેન્શન કરવું પડે, બધાની ત્રિજ્યા સરખી છે અને બધાની ઊંચાઈ સરખી છે. બરાબર, ઓકે, તો ચલો આ રીતે જોઈએ. એક છેડે અર્ધગોલક લગાવ્યો છે તો અહીંયા અર્ધગોલક લગાવી દઈએ અને એક છેડે શું લગાવ્યો છે શંકુ. બરાબર હોય તો નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું, મતલબ આ જે પાત્ર બન્યું એનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય. કુલ પૃષ્ઠફળ શોધે ને મિત્રો, તો પણ આપણે એવું ના કરાય કે ભાઈ શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લઉં, નળાકારનું કુલ પૃષ્ઠફળ લઉં અને ગોલકનું કુલ પૃષ્ઠફળ લઉં. કેમ ના લઈ શકીએ? તો જુઓ, જ્યારે આપણે શંકુનું કુલ પૃષ્ઠફળ લઈએ ત્યારે આપણે એનો પાયો ગણીએ છીએ. અર્ધગોલકનું લઈએ તો પણ આ સપાટી ગણીએ છીએ અને નળાકારનું લઈએ તો આ ઉપરની સપાટી નીચેની સપાટી બંને ગણીએ છીએ. પણ જ્યારે આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ તો તમને યલો કલરની બોર્ડર દેખાશે. અંદરથી જોઈન્ટ કરેલા હશે તો આ સપાટીઓ તમને જોવા મળવાની નથી. એટલે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે કે ના એના આપણા સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણે ફક્ત વક્ર સપાટી જ લેવાની. તો શંકુની વક્ર સપાટી પાઈ આર એલ, નળાકારની વક્ર સપાટી 2 પાઈ આર એચ અને અર્ધગોલકની વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર. બરાબર, તો ચલો સામાન્ય કાઢો તો શું થઈ જશે મિત્રો? પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર એચ વત્તા 2 પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર બધામાંથી કોમન નીકળશે તો અહીંયા ખાલી આર બચ્યો. અહીંયા કેટલા બચ્યા? 2h બચ્યા અને અહીંયા કેટલા બચ્યા? 2r બચ્યા. કેટલા બચ્યા? 2r. બરાબર, તો 2h અને 2r હોય એવું કયું છે? સોરી મિત્રો, અહીંયા ભૂલ થઈ મારી. પાઈ આર એલ આવશે. કેટલું આવશે? પાઈ આર એલ આવશે. બરાબર, તો અહીંયા એલ આવશે. અહીંયા મિત્રો વિકલ્પમાં થોડી મિસ્ટેક થઈ છે. એક જગ્યાએ 2 લખવાનું રહી ગયું છે તો આપણે ઘરનું મૂકી દઈએ, અહીંયા 2r કરી દઈએ. બરાબર, ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, અહીંયા મિત્રો માફ કરજો, મારી ભૂલ થઈ હતી. મેં પાઈ આર સ્ક્વેર લઈ લીધું હતું. હકીકતમાં આપણે પાઈ આર એલ લેવાનું છે. બરાબર, અહીંયા એલ લેશું આપણે તો પાઈ આર કોમન નીકળ્યું એટલે એલ રહેશે 2h અને 2r. આગળ વધીએ. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર આપી દીધો છે તો ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો? તો જુઓ મિત્રો, એ તો મેં તમને થોડી વાર પહેલા જ ક્લિયર કરાવી દીધું. r1 r2 આ કોની વાત થાય છે? ત્રિજ્યા. બરાબર, r1 ભાગ્યા r2 નો વર્ગ. તો આ કોની વાત થાય છે? ક્ષેત્રફળ. અને r1 ભાગ્યા r3 નું ઘન. તો આ કોની વાત થાય છે? ઘનફળની. બરાબર, હવે ઘનફળ ઉપર આવું છે આપણે. બરાબર, તો ઓલરેડી ઘનફળ તમને કેટલું આપી દીધું છે અહીંયા? 64/27. તો અહીંયા આનું ઘનફળ બતાવો છે. બરાબર, તો અહીંયાથી અહીંયા આવશે તો 64 નું ઘનફળ કેટલું થશે? 8, સોરી 4 અને પેલાનું 3. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવશે? 4/3. પણ જો તમને અહીંયા આગળ પૂછ્યું કે એના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ફરીથી પાછું આપણે અહીંયા જવું પડે. અને 4 નો 16 ને 3 નો 9. જો ક્ષેત્રફળનો માગ્યો તો આપણો જવાબ તો 16/9. ઓકે, ચલો આગળ વધીએ. સમાન ત્રિજ્યાવાળા ગોલક અને અર્ધગોલકના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, તો જુઓ, ખાલી પૃષ્ઠફળની વાત કરી છે મિત્રો. બરાબર, તો અહીંયા એમને ખરેખર કહેવું જોઈએ કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કે વક્ર સપાટીનું. બરાબર, પણ અહીંયા પૃષ્ઠફળ કીધું છે એટલે આપણે કુલ લઈને ચાલીશું. બરાબર, તો ગોલકનું કેટલું થશે મિત્રો? 4 પાઈ આર સ્ક્વેર અને પેલાનું થશે 3 પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર ઉડી ગયા. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 4/3. ચલો આગળ વધીએ. 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ. તો 4/3 પાઈ આર નો ઘન થાય. બરાબર, આરની જગ્યાએ 1 મૂકો તો 1 નો જવાબ 1 જ આવશે એટલે તમારો જવાબ થઈ જશે 4/3 પાઈ. ઓલરેડી આગળ ગણી ચૂક્યા છે. બરાબર, રિપીટેડ છે. આગળ વાત કરું મિત્રો, 3 સેમી ત્રિજ્યા અને 5 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા તો r બરાબર 3, l બરાબર 15. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 3 પંચા 15, સોરી 5 છે મિત્રો. તો 3 પંચા 15 એટલે આપણો જવાબ થઈ જશે 15 પાઈ.
કેમ? કારણ કે પાઈ આર એલ થાય. શંકુની વક્ર સપાટીનું સૂત્ર શું થાય? પાઈ આર એલ. તો પાઈની જગ્યાએ પાઈ જ આપેલા છે અને આર કેટલો છે? 3 ને પેલો 5, તો 3 પંચા 15 પાઈ. આગળ વધીએ. જો ગોલકની ત્રિજ્યા આર હોય તો તેનાથી બમણી ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠ પર કેટલું થાય? ઓકે, તો જુઓ, ગોલકની ત્રિજ્યા આર હોય તો એનું પૃષ્ઠ પર 4 પાઈ આર સ્ક્વેર થાય. એનાથી બમણું એક સીધું 4 ગણું થાય, આપણને ખબર છે, આપણે જોયું છે. તો એ કેટલું થઈ જશે? 16 પાઈ આર સ્ક્વેર થઈ જશે આનું બમણું. બરાબર, તો આપણો જવાબ આવશે 16 પાઈ આર સ્ક્વેર. જો તમારે ગણતરી જ કરવી હોય કે ભાઈ આમાં ખબર નથી પડી, ગણતરી કરવી છે, તો આર બરાબર આ 9 આર છે, 9 ઘન પર છે, બરાબર, એને તમે બમણી ત્રિજ્યાવાળા ગોલકના નવા ઘન ત્રિજ્યા આર ડેશ લો. બરાબર, તો આર ડેશ બરાબર કેટલા મૂકો? 2r. તો એનું ઘન પર શું થઈ જશે? 4 પાઈ આર ડેશ નો, સોરી, ઘન પર નહીં મિત્રો, પૃષ્ઠ પર સ્ક્વેર થઈ જશે. બરાબર, 4 પાઈ આર ડેશ ની જગ્યાએ હું કેટલા મૂકી શકું? આર ડેશ બરાબર 2r મૂકી શકું. બરાબર, તો અહીંયા 2r નો વર્ગ, તો 4 પાઈ, તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 4 2 4 આર સ્ક્વેર. ઓકે, તો 4 4 16 પાઈ આર સ્ક્વેર. જોયું, સીધું 4 ગણું થઈ ગયું, 16 પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. જો નળાકારની ત્રિજ્યા આર અને ઊંચાઈ h બરાબર 2r હોય તો તેની વક્ર સપાટી S1 અને S2 નું કુલ પૃષ્ઠ પર વચ્ચેનો સંબંધ. ઓકે મિત્રો, આ એક ક્વેશ્ચન આપણે સેમ આગળ કર્યું છે, પણ ખાલી જો આ 2 1 1 1 1 2 2 2, ખાલી એમાં આપણે શું કીધું હતું? ઊંચાઈ વ્યાસ જેટલી છે, અને અહીંયા શું કીધું છે? 2r જેટલી છે. બરાબર, એટલે સેમ જ થશે. એટલે એમાં આપણે જોયું હતું ભાઈ S1 ગ્રેટર દેન S2, આવો કંઈક જવાબ આવતો હતો. છતાંય તમે આપણે બીજો ક્વેશ્ચન જોયો હશે તો એ પ્રમાણે જોઈ લેજો. બરાબર, ચલો આગળ વધીએ. 14 મીટર વ્યાસ અને 15 મીટર ઊંડાઈ વાળા નળાકાર કુવાની વક્ર સપાટીની પ્લાસ્ટર કરવાનો ખર્ચ 8 ચોરસ મીટર પ્રતિ ચોરસ મીટર લેખે કેટલો થાય? ઓકે, વ્યાસ કેટલો આપેલો છે? 14. તો ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ જશે? 7. બરાબર, ઊંડાઈ એ જ આપણી ઊંચાઈ. હવે કૂવો છે મિત્રો, તો કુવાની વક્ર સપાટી પર જ થાય કામ કરવું. તો અહીંયા તો કઈ કામ થશે નહીં. તો કુવાની વક્ર સપાટી કેટલી થાય? 2 પાઈ આર એચ. તો 2 ગુણ્યા 22 7મા અંશ આર 7 છે ને એચ કેટલો છે? 15. 7 7 ઉડી ગયા, 15 દૂ 30, અને 30 ગુણ્યા 22 કરવાના છે. બરાબર, તો 30 ગુણ્યા 22 એટલે તમારો જવાબ થઈ જશે 660. 660 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેરના 8 છે, તો 660 ના કેટલા? તો કુલ ખર્ચ બરાબર 660 ગુણ્યા કેટલા કરીશું? 8. તો 0 8 છંગ 48, 4 8 છંગ 48, 4 52, 80 જવાબ આવશે. ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ. આર ત્રિજ્યાવાળા બે અર્ધગોલકને તેમના પાયાથી જોડવામાં આવે તો તેના બનતા નવા ઘન પદાર્થનું કુલ પૃષ્ઠ પર કેટલું થાય? તો જુઓ, આર ત્રિજ્યાવાળા બે અર્ધગોલક છે, પાયાથી જોડવાના છે. તો આનો પાયો આ થવાનો અને આનો પાયો આ થવાનો. તો સ્વાભાવિક વસ્તુ જોડીએ એટલે શું બનશે? ગોલક બની જશે. અને જે નવો ગોલક બન્યો એનું પૃષ્ઠ પર કેટલું થશે? 4 પાઈ આર સ્ક્વેર. કેટલું થઈ જશે? 4 પાઈ આર સ્ક્વેર. હવે એવું પૂછે ને મિત્રો કે પાયા સિવાયના ઉપરના ભાગે, તો એવું તો નહીં જ પૂછે, કારણ કે એવી આકૃતિ તમારે બનાવવી શક્ય નહીં થાય એટલા માટે. બરાબર, ઓકે. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી જ રાખીએ છીએ આપણે. ઓકે, આજે પાર્ટ 1 પૂરું કર્યો. હવે નેક્સ્ટ પાર્ટ 2 આપણે જોઈશું. થોડી તબિયત એવી છે એટલે મિત્રો એડજસ્ટ કરી લેજો. બરાબર, અને ખાસ બીજું હું તમને કહું છું કે મેં આગળ ટાર્ગેટ 24માંથી 24 એક સિરીઝ બનાવેલી છે, તો 100% તમે એ જોઈ લેજો. બીજું મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને તમારા મિત્રો સુધી શેર કરજો. અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.